મંદિરો એ મોક્ષનું સદાવ્રત છે. આ સદાવ્રત છે. જેમ સદાવ્રતમાં કોઈ ફી ન લેવાની હોય, મફત આપે, મફત જમાડે, એને સદાવ્રત કહેવાય. અહીંયા પણ મોક્ષ મફત આપવામાં આવે છે, એટલે એને મોક્ષનું સદાવ્રત કહ્યું. ભોજન તો ઘણા સદાવ્રતો ભોજનના સદાવ્રત હોય છે, પરંતુ મોક્ષનું સદાવ્રત એટલે જ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર એ મોક્ષના સદાવ્રત છે. આવા સમયા ઉત્સવ શ્રીજી મહારાજ કર્યા. સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ બે હેતુથી આવા મોટા મોટા સમયા કર્યા, ઉત્સવો કર્યા. ગઢડા વચનામૃત પ્રથમના ચોથા વચનામૃતની અંદર મહારાજે એક હેતુ બતાવ્યો છે કે આવો કોઈ ઉત્સવ, આવો કોઈ સમયો, આવું કંઈક પણ ભગવાનના ભક્તને જ્યારે એમાં હાજરી આપે અને અંતકાળ સમયે એની સ્મૃતિ થઈ જાય, એની સ્મૃતિ થઈ જાય, તો પણ એ જરૂર ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે, એનો મોક્ષનો માર્ગ ખુલ્લો થાય છે. આવો એક આશીર્વાદ આપ્યો. અને બીજું, આવા નિમિત્તે કોઈકની કંઈક નાનકડી સેવા થઈ જાય તો પણ એનો કલ્યાણનો માર્ગ ખુલ્લો થઈ જાય. કંઈક નાની સેવા થઈ જાય, અરે દર્શન થઈ જાય, અરે સ્પર્શ થઈ જાય, અરે પ્રસાદ લેવાઈ જાય. વાતોમાં તો કહ્યું છે કે ભગવાનને ભગવાનના સંતો મુક્તો જમીને પણ કલ્યાણ કરે અને જમાડીને પણ કલ્યાણ કરે. આ જીવને એનું કંઈક લઈને કલ્યાણ કરે, એને જમીને કલ્યાણ કરે, જમાડીને પણ કલ્યાણ કરે. કલ્યાણનો માર્ગ છે આખો. કલ્યાણ એટલે મોક્ષ, અનંત જન્મના ફેરા ટાળવાનો માર્ગ છે, છેલ્લા જન્મનો માર્ગ છે. સ્વામિનારાયણ ભગવાને વડતાલની અંદર બહુ મોટો ફૂલડોળોત્સવ કરેલો. ફૂલડોળોત્સવ એટલે સમજો છો ને? સ્વામિનારાયણ ભગવાન હરિભક્તોને ભેગા કરતા અને ખૂબ રંગે રમાડતા, જેને રંગોત્સવ કહેવાય, બીજા શબ્દોમાં ફૂલડોળોત્સવ કહેવાય. સ્વામિનારાયણ ભગવાને ગામો ગામ ટપાલો લખાવી કે બધાએ વડતાલ આવજો, ત્યાં બહુ મોટો ફૂલડોળોત્સવ રાખેલો છે, સૌને અમારે રંગે રમાડવાના છે, ને આ રંગનું ટીપું જેની ઉપર પડશે એને અમારે જન્મ ધરવા દેવો નથી. એવો સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ પત્રમાં લખાવી દીધેલો. એટલે કે લખાણમાં આશીર્વાદ આપી દીધેલા, રાઇટિંગમાં. તો ભગવાન સ્વામિનારાયણે બહુ અજબ કરુણાનો માર્ગ કર્યો છે ચાલુ. કારણ કે આ જીવના એટલા બધા ગુના અને અપરાધ હોય, આ જીવનો મોક્ષ કોટી કલ્પે પણ ન થાય, કોટી જન્મે ના થાય. અહીં બેઠેલા આપણે બધા એનો ના થાય, જો કૃપા ન કરે તો. કારણ કે આપણે ભગવાનની આગળ ને સંતોની આગળ જુદા હોઈએ છીએ અને પાછળ બહુ જુદા હોઈએ છીએ. સાચું? આપણા એટલા બધા કર્મોની ગતિ એટલી ગહન છે કે જીવનો મોક્ષ થવો અતિ દુર્લભ છે, કઠણમાં કઠણ છે. મુક્તો અનંત જન્મે વારો ના આવે એટલા જીવના ક્ષણે ક્ષણે ભૂલેલો છે. અધર્મ, અનીતિ, ખોટું, સાચું, પાપાચાર, દુરાચાર ન કરવાનું બધું જ આ માણસ કરતો હોય છે. અહીં બેઠેલા બધા આપણે શાહુકાર નથી. ભગવાન બધાને આપણને ઓળખે છે કે આપણે કેવા છીએ અને કોણ છીએ અને શું કરીએ છીએ. આખી દુનિયાથી છુપાવી શકાય પણ ભગવાનથી ન છુપાવી શકાય. હવે એ બધું જો જોવા જાય તો કોઈ જીવનો મોક્ષ થાય જ નહીં, કોટી કલ્પે સંભવ નથી.
પણ સ્વામિનારાયણ ભગવાને કેવળ કૃપાનો માર્ગ ચાલુ કર્યો અને એમાં આપણે બધા ફાવી ગયા. આપણે બધા ફાવી ગયા છે. આ તો વાતોમાં લખ્યું છે ને કે આ તો બગાસું ખાતા સાકરનો ગાંગડો આવી ગયો છે. બગાસું ખાતા સાકરનો ગાંગડો આવી ગયો છે. એટલે આપણે ફાવી ગયા છે. બાકી ચારેય બાજુ ભયંકર મચ્છરનો ત્રાસ હોય અને એમાં બગાસું આવે તો શું થાય? પહેલા 2-4 મચ્છર બેસી જાય. બગાસું ખાતા સાકરનો ગાંગડો એટલે શું? એનો અર્થ શું થાય? કે આ મનુષ્ય જન્મરૂપી બગાસું છે, આપણને બગાસું ખાતા, અને એમાં આપણને ભગવાનના સત્પુરુષ એ આપણને મળી ગયા ને, હાકરનો ગાંગડો. નહીતર કોટી કલ્પે મેળ ના પડે. તપ જપ વ્રત યજ્ઞ દાન ગમે એટલું કરે તોય માણસ કઈ મિનિટે ભૂલો પડી જાય. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું છે, છેલ્લા પ્રકરણનું 17મું વચનામૃત. પૂર્વનું આખ્યાન છે, ભરતજીનું આખ્યાન. આ ભરતખંડના રાજા હતા ભરતજી. એમના નામ ઉપરથી ભરતખંડ દેશ, ભરત દેશ પડેલો. અને ભરત રાજા, કેટલું મોટું ચક્રવર્તી રાજ હતું એમની પાસે. એમને કોઈક સાધુ સંતોની કથા સાંભળી. નાશવંતપણાનો ખ્યાલ આવ્યો કે જગત આખું નાશવંત છે, ક્ષણિક છે. એમને વૈરાગ્ય થયો. સંસાર છોડી દીધો, જગત છોડી દીધું, પોતાનું રાજપાટ છોડી દીધું અને પોતે ભગવાન ભજવા માટે જંગલમાં ગયા, વનમાં ગયા. આવું શાસ્ત્રોમાં લખાણ છે. સંસાર છોડી દીધો, રાજપાટ, કુટુંબ, પરિવાર બધું છોડીને નીકળી ગયા. દૂર દૂર સેંકડો ગાંવ દૂર જઈને એમણે એક પગે ઊભા રહીને ગંગા નદીના કિનારે એક રમણીય ભૂમિ ઉપર એક વૃક્ષની છાયામાં ગયા અને ત્યાં એક પગે ઊભા રહીને એમણે તપ કર્યું. એક પગે ઊભા રહીને તપશ્ચર્યા કરી. તપ કરતા હતા અને એમાં વર્ષો થઈ ગયા તપ કરતા કરતા, અને એમાં એક દિવસ એક શિકારી શિકાર કરવા માટે નીકળેલો છે અને શિકારીના હાથમાં તીરકામઠું છે. એ જમાનામાં બંદૂકો નહોતી, તીરકામઠા રાખતા શિકારીઓ. શિકારી એટલે સમજો છો ને બધા? ઇંગ્લિશમાં એને હન્ટર કહેવાય, હન્ટર. અને શિકારી શિકાર કરવા નીકળ્યો છે અને એને એક મૃગ જોયું. જંગલની અંદર એક ઘોડેસવાર ઘોડા ઉપર બેસીને શિકાર કરવા નીકળ્યો છે અને એણે એક મૃગ જોયું. મૃગ એટલે સમજ્યા ને? હરણ. એણે મૃગ જોયું અને એણે દૂરથી પેલા હરણને મારવા માટે એણે કમાન ખેંચી. હરણને સહેજ પણ અવાજ થયો એટલે એકદમ ખ્યાલ આવી ગયો, કોઈ મને મારવા માટે પાછળ પડ્યો છે. હરણ જીવ લઈને નાઠું, આ મૃગ જીવ લઈને નાઠું. આગળ પેલો મૃગ અને પાછળ પેલો શિકારી. મૃગની દોટ ઘણી હોય, મૃગ પુષ્કળ દોડ્યું છે. જીવ બચાવવા માટે પોતે દોડતું જાય છે, પાછળ પેલો મૃગ દોડતો જાય, અને પેલો શિકારી દોડતો જાય છે. એટલે કે ઘોડા ઉપર ઘોડાને દોડાવતો પાછળ પડ્યો છે. ગંગા નદીના કિનારે મૃગ આવી ગયું. ત્યાં આગળ નદી પાસ થતી હતી એટલે મૃગ એકદમ 1 સેકન્ડ માટે ઊભું રહી ગયું, મરી ગયા. કારણ કે આગળ હવે જવાયું નહોતું. મૃગે હિંમત કરીને એકદમ કૂદકો માર્યો ક્રોસ કરવા માટે. નદી એટલો બધો પહોળો નહોતો, હિંમત કરીને એમણે કૂદકો માર્યો.
અને એકદમ જ્યાં કૂદકો મારવા જાય છે, પેલો મૃગ પેલી બાજુ જઈને પડ્યું તો ખરું, કૂદી ગયું, પરંતુ એ મૃગલી હતી, ફિમેલ મૃગ હતું, મૃગલી હતી, સગર્ભા હતી. સગર્ભા એટલે સમજ્યા ને, પ્રેગ્નન્ટ હતી. અને એના ઉદરમાંથી જ્યાં કૂદકો માર્યો ને, એકદમ બચ્ચું સરી પડ્યું નદીમાં, પાણીમાં. એ તો પેલી બાજુ ગયું, મૃગલી પડી, પેલી બાજુ પડતાની સાથે જ મૃગલીના પ્રાણ પંખેર ઉડી ગયા, એટલે કે મૃગલી મૃત્યુ પામી. પરંતુ પેલું બચ્ચું પાણીમાં પડ્યું એ જીવતું હતું, અને એ પાણીમાં, પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યું. તરફડિયા મારે છે, અને તરફડિયા મારતું મારતું નવજાત શિશુ એટલે કે નવું જન્મેલું બાળક, મૃગનું બાળક, મૃગલું તરફડિયા મારતું મારતું તણાતું જાય છે. અને આ દ્રશ્ય બાજુમાં તપશ્ચર્યા કરતા, એક પગે ઊભા રહીને તપ કરતા ભરતજીએ આ દ્રશ્ય જોયું. એમણે નરી આંખે, સગ્ગી આંખે આ દ્રશ્ય જોયું. મૃગલીને પેલી બાજુ પડતા જોઈ, મૃગલીને મરતા જોયું, અને બચ્ચાને પાણીમાં પડતા જોયું, તરફડિયા મારતા જોયું, પાણીમાં તણાતા જોયું. દરેક વ્યક્તિમાં દયા હોય છે, કરુણા હોય છે, અને હોવી જ જોઈએ. જેના હૈયામાં દયા ન હોય, કરુણા ન હોય, તો એ માણસ નથી, મશીન કહેવાય, એ માણસ ના કહેવાય. માણસના સ્વભાવમાં દયા અને કરુણા હોવી જોઈએ. અને જેને દયા નથી, કરુણા નથી, મશીન હોય ને, મશીનને દયા કરુણા ના હોય. મશીનમાં તમે હાથ નાખો ને એને દયા ના આવે, પકડી લે, કાપે જ છૂટકો. માણસમાં દયા અને કરુણા ફરજિયાત હોવી જોઈએ. એ માણસાઈ છે, અને તો જ માણસાઈ જળવાયેલી રહે. આ ભરતજીને ખૂબ દયા આવી ગઈ, અને એમણે પોતાનું તપ છોડીને આ દ્રશ્ય જોયું. એટલે માણસાઈએ કરીને, દયા અને કરુણાએ કરીને એમણે તરતા આવડતું હતું, એમણે સીધો જ કૂદકો મારી દીધો નદીમાં. શાના માટે? પેલા મૃગના બચ્ચાને બચાવવા માટે એમણે કૂદકો મારી દીધો, જમ્પ મારી દીધો, અને એકદમ પેલા બચ્ચાને પકડી લીધું, તણાતા તણાતા બચાવી લીધું. એકદમ બાથમાં લઈ અને પોતે બહાર આવ્યા. દ્રશ્ય જોયું છે કે એની માં મરી ગઈ છે. પેલી બાજુ એનું બચ્ચાની માં હતી, મૃગલી હતી, એ પ્રાણ પંખેરો ઉડી ગયો છે, બચ્ચો નિરાધાર થઈ ગયો છે. એનું કોણ? અને એ વિચારે કરીને એમણે પોતાના તપની અંદર, પોતાની તપશ્ચર્યાની અંદર એમણે વિલંબ કર્યો. કંઈ વાંધો નહીં, ચલો પછી તપશ્ચર્યા કરીશ. એમની જે પર્ણકુટીર હતી બાજુમાં, એક ઝૂંપડું હતું, ત્યાં બચ્ચાને લઈ ગયા. બચ્ચાને પાળ્યું, પોષ્યું, એને નવડાવે, ખવડાવે, એનું પાલન પોષણ કરે. બચ્ચાને આખો દિવસ બચ્ચાને ક્યાંકથી ઘાસ લઈ આવે. નાનું હતું એટલે એને સવારથી સાંજ સુધી એની માવજત કરે, અને બચ્ચાની માવજતમાં એમનો આખો દિવસ પસાર થઈ જાય. એમ કરતાં કરતાં 2, 4, 6 મહિના વીતી ગયા. બચ્ચામાં એટલી બધો પ્રેમ થઈ ગયો, એમને એટલો બધો પ્રેમ થઈ ગયો, અને એમને મમત્વ ભાવ ઉત્પન્ન થઈ ગયો. મારું બચ્ચું, મારું બચ્ચું, મારું બચ્ચું. બચ્ચા વગર રહી ન શકે એવી એટલી પ્રીતિ થઈ ગઈ બચ્ચા સાથે. આ ભરતજીને એટલું બધું એ થઈ ગયું, તે બચ્ચાની માવજતમાં, એને નાનાથી મોટું કરવામાં, એને ખવડાવવામાં, પીવડાવવામાં, નવડાવવામાં એટલું બધું એમ આખો દિવસ પસાર થઈ જાય.
એક દિવસ એવું બન્યું કે બચ્ચું ત્યાંથી બીજા મૃગલા નીકળ્યા અને બચ્ચું થોડું મોટું થઈ ગયેલું, એની નાતના બીજા મૃગલાઓ નીકળ્યા, ટોળું નીકળ્યું, આ બચ્ચું ભેગું પડી ગયું અને બચ્ચું ચાલી ગયું. ભરતજીને ખબર નહીં, એ કંઈક બચ્ચાની માવજત માટે જ ઘાસ વીણવા માટે ગયેલા, ઘાસ કાપવા માટે, અને બચ્ચું ચાલી ગયું. આઈને આશ્રમમાં જોયું, બચ્ચાને જોયો નહીં. શોધવા નીકળ્યા સવારથી સાંજ સુધી, કલ્પાંત કરે, મારું બચ્ચું, મારું બચ્ચું, મારું બચ્ચું. 2 દિવસ 4 દિવસ શોધ્યું પણ બચ્ચું મળ્યું નહીં. અને એટલા દુઃખી થઈ ગયા, એટલા દુઃખી થઈ ગયા. અરે મારું બચ્ચું જતું રહ્યું, મારું બચ્ચું જતું રહ્યું. કાળા આંસુડે રડે, કલ્પાંત કરે. મુક્તો આપ સૌને જોડે જોડે એક પ્રશ્ન પૂછતો જઉં છું. શું રાજની અંદર બચ્ચા નહોતા? ધારત તો આવા બચ્ચા 2-4 લાવીને પાળી પોષી ન શકત? રાજ છોડ્યું હતું, સંસાર છોડ્યો હતો, આખું જગત છોડ્યું હતું, સુખ સંપત્તિ છોડી હતી, અને બધું છોડીને જંગલમાં ગયા છે. અને એમાં બચ્ચામાં એ જ થઈ ગયું, કરવાનું હતું એ ભૂલી ગયા, અને દયા અને કરુણાએ કરીને એમાં હેત થઈ ગયું, પ્રીતિ થઈ ગઈ, અને રસ્તો ચૂકાઈ ગયો આખો. અને બચ્ચું ગયું ત્યારે કલ્પાંત કરે, ને કલ્પાંત કરતા કરતા જ એમનો અંતકાળ સમય આવી ગયો. એ જ વખતે એમનો અંતકાળ સમય આવ્યો. અંતકાળ સમય એટલે દેહ પડવાનો, દેહાંત સમય આવી ગયો. અને મારું બચ્ચું, મારું બચ્ચું, મારું બચ્ચું બોલતા બોલતા એમનો દેહ પડી ગયો. શાસ્ત્રો એવું કહે છે કે દેહાંત સમય, અંતકાળ સમય કેવો છે? તો ફોટોગ્રાફર ફોટો પાડતો હોય અને એ વખતે જે પોઝિશનમાં તમે બેઠા હોય ને, આમ બેઠા હોય તો ફોટો આમ જ આવી જાય. હાથમાં મોબાઈલ હોય તો હાથમાં મોબાઈલ સાથેનો ફોટો આવી જાય. જે રીતે તમે જે રીતે બેઠા હોય એવો ફોટો આવી જાય. એવો અંતકાળ સમય છે કે એ વખતે જે કંઈ આપણામાં વાસના, હેત, પ્રીતિ, જે કંઈ આસક્તિ રહી જાય એ પ્રમાણે એને ફળ મળે છે, એવું રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. અને સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલ્યા છે કે ભરતજીએ આટલો બધો ત્યાગ કર્યો, પરંતુ એમનો અંતકાળ સુધરી ન શક્યો, સાચવી ન શક્યા. ઘણું કર્યું હતું પરંતુ છતાંય તે એ વખતે ફેલ ગયા. વિદ્યાર્થીઓ જોજો, ઘેર કડકડાટ બધું બોલતા હોય. ઘણા નાના છોકરા હોય ને, ઘેર બધું આવડતું હોય, પણ પરીક્ષાના હોલમાં જાય ને તો નપાસ થાય, કંઈ યાદ જ ના આવે. હવે ઘેર આવડે એ મહત્વનું નથી, પરીક્ષા હોલમાં આવડે ને એ મહત્વનું છે. એ વખતે જે આવડે ને એ જ રિઝલ્ટ. ઘેર ગમે એટલું આવડે ને પણ એ રિઝલ્ટ નથી, ત્યાં આવડે ને એ રિઝલ્ટ. એમ અંતકાળ સમય છે ને પરીક્ષા હોલ જેવો છે. ઘણું જ્ઞાન હોય, ઘણી આવડત હોય, ઘણી બુદ્ધિ હોય, પરંતુ એ દેહાંત સમયે જો એમાંનું કશું એ વખતે યાદ ન આવે તો એ વખતે બાજી બગડી જાય. અને આવી બાજી બગડી ગઈ ભરતજીની. સ્વામિનારાયણ ભગવાન લખે છે છેલ્લાના 17મા વચનામૃતમાં કે મૃગલીમાં હેત કર્યું હતું એ પાપ નહોતું, એ પુણ્યનું કામ હતું. પરંતુ એમાં મૃગલીને પાળ્યું હતું એ પાપ નહોતું, એ પુણ્યનું કામ હતું. પણ એમાં હેત થઈ ગયું અને હેતે કરીને એ પાપ શબ્દ વાપર્યો છે સ્વામિનારાયણ ભગવાને કે હેત કરવું એ પાપ છે. પાપે કરીને એ ભરતજીને 3 જન્મ ધરવા પડ્યા. પાછળ એમને 3 વખત 3 જન્મ ધરવા પડ્યા, એવું શાસ્ત્રો કહે છે, સ્વામિનારાયણ ભગવાન પણ કહે છે. હું તો કહેવા એ જઈ રહ્યો છું કે આ જીવને આટલું બધું કર્યું ને આટલું બધું ત્યાગ્યું, પણ છતાંય તે થાપ ખાઈ ગયા, મોક્ષ ન થયો. સ્વામિનારાયણ ભગવાને હવે તમે, આપણે તો અહીં બેઠા છો બધા બેલા, આપણે શું ત્યાગ્યું છે? કહો જોઈએ, શું છોડ્યું છે? છોડ્યું છે કંઈક? 2 કલાક તમે ઘરેથી નીકળીને અહીંયા આવીને કોઈ બધા ફોન મોબાઈલ બંધ કરી દીધા છે, સારું કહેવાય. એટલું છોડ્યું છે. એ બદલ તમને ધન્યવાદ બધા કે તમે મોબાઈલ છોડીને 2 કલાક બંધ કરીને બેઠા છો. બાકી શું છોડ્યું છે આપણે?
શું ત્યાગ્યું છે આપણે? તો જીવનો મોક્ષ થાય એવો નથી. આ ભરતજીનો આટલું ત્યાગ કર્યો હતો પણ ન થયો, પરંતુ ભગવાન સ્વામીને એણે વિચાર કર્યો કે આ જીવને કરીને ગમે એટલું જીવોના ગુણ ના નવ જુએ, મહેર કરીને કિલમિશ ધુવે. ભગવાન કૃપા કરે તો જ મેળ પડે, બાકી રંકમાંથી રાજા ન થવાય. જીવ કોઈ રંક હોય ને એને રાજા થવું હોય તો રાજા થવું અઘરું છે. એમ ભગવાને આપણી ઉપર કરુણા કરવા માટે પોતે પ્રગટ્યા અને સ્વામિનારાયણ ભગવાને આ મોક્ષનો માર્ગ ચાલુ કર્યો કે જીવનું કંઈક પણ અણુમપ્ય તુલમ હિ મન્યતે, કંઈક જીવ કરે અને ભગવાન કે અમે એને જમા લઈ લઈએ અને એન્ટ્રી ક્રેડિટ એન્ટ્રી કરી નાખે. અને એના બદલામાં સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે અમે એના બદલામાં અમારે એનો મોક્ષ કરવો છે, એને અક્ષરધામની પ્રાપ્તિ અપાવી છે. એના માટે આવા સમયાઓ અને ઉત્સવો યોજ્યા છે. આ દાબડા મહોત્સવ કહો, અરે આ ફૂલોત્સવ કહો, અન્નકૂટોત્સવ કહો કે આજનો શાકોત્સવ કહો, એની પાછળનો હેતુ સ્વામિનારાયણ ભગવાનનો આવો છે કે કંઈક કરતા ચાલો જમવા તો આવશે. એક ભાઈ મને કે સ્વામી મારે કથામાં નહીં આવું, જમવા આવું તો ચાલશે. એટલે આ ભાઈ જમવા આવજે, બસ જા. બોલો, ઘણા આવા હોય છે, સ્વામી કથામાં મને નહીં મેળ પડે, હું છેલ્લે જમવા આવું તો હાલશે કે જમવા આવજે. જા, તારા મોઢામાં પ્રસાદી જશે ને તો અહીં તે અજાણે અમૃતનું પાન કરે તો એ અમર થઈ જાય. અજાણે કોઈ હાકર ખાય તો ગળી જ લાગે. અંધારામાં ખાય તો ગળી લાગે, ને અજવાળામાં ખાય તો ગળી લાગે, કાળ ચોગડિયામાં ગળી લાગે, લાભ ચોગડિયામાં ગળી લાગે, ડોહો ખાય તો ગળી લાગે, ને ડોહાનો છોકરો ખાય તો ગળી લાગે, સ્મશાનમાં ખાય તો ગળી લાગે, ને મંદિરમાં બેન ખાય તો ગળી લાગે. સાકર છે. એમાં પ્રસાદ છે ને, કોઈ અજાણે કદાચ લઈ લેશે ને તો અહીં તે સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે કે અમારે એને ખેંચી લઈશું, એને બીજો જન્મ ધરવા દેવો નથી. આ મહારાજનો આશીર્વાદ છે અને એને આ કારણ સત્સંગ કહેવાય છે. એટલે હમણાં કહ્યું જીવનું ફદલ કરે કલ્યાણ. સ્વામિનારાયણ ભગવાનનો પ્રસંગ કહેતા હતા. વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને ફૂલડોળોત્સવનું આયોજન કર્યું. ગામો ગામ પત્રો લખ્યા. એ વખતે આવા પ્રિન્ટિંગ પ્રેસ નહોતા કે અહીંયા જેમ તમને પત્રિકા, આમંત્રણ પત્રિકા છાપેલી મળી, એવી પત્રિકાઓનો જમાનો એ જમાનામાં નહોતો. અને કાગળો ઘેર ગયા. હવે એક કચ્છની અંદર અંજાર તાલુકામાં એક કંથકોટ કરીને ગામ હતું. કયું ગામ? કંથકોટ. અંજાર જિલ્લામાં, અંજાર તાલુકામાં, ભુજ જિલ્લામાં અંજાર તાલુકામાં કંથકોટ કરીને નાનકડું 2000ની વસ્તીવાળું એક નાનકડું ગામ. અને એ ગામની અંદર એક કચરા ઠક્કર નામના હરિભક્ત રહેતા. શું નામ હતું એમનું? કચરા ઠક્કર. પહેલાંના નામે આવા હતા, બધા મોડર્ન નામ હવે થઈ ગયા પહેલાં. બાકી પહેલાં એ કચરો અને પૂંજો અને ખોડીઓ અને ભીખલો અને ગાંડીઓ અને ડાયલો અને તમે જુઓ ને, સમજ્યા, ઘણા અહીંયા જૂના નામવાળા બેઠા હશે. એટલે કચરા ઠક્કર જ્ઞાતિ એમની લુહાણા હતા, ઠક્કર હતા. અને કચરા ઠક્કર ગામમાં વસે. એમની ઉપર સ્વામિનારાયણ ભગવાનનો પત્ર આવ્યો કે વડતાલની અંદર ફૂલડોળોત્સવ રાખ્યો છે, આપ બધા પધારજો, કુટુંબે સહિત પધારજો. ગામમાં એક જ સ્વામિનારાયણના હરિભગતનું ઘર. એટલે કચરા ઠક્કરે એમનો પરિવાર, 7-8 જણનો પરિવાર, ઘરમાં છોકરા છૈયા થઈને એમણે નક્કી કર્યું કે આપણે વડતાલ જવું છે. કરિયાણાની નાનકડી હાટડી હતી. હાટડી ગામડામાં હાટડી કે અત્યારના જમાનામાં આપણે ગલ્લો કહીએ. નાની ગલ્લો હોય ને, એવો બિચારા ગરીબ, હાવ મધ્યમ વર્ગના માણસ. એટલે નાનકડી કરિયાણાની દુકાન ગામડામાં, અને એમાં એમનું ગુજરાન ચાલે. એમની પાસે કોઈ જવા માટેની વાહનની વ્યવસ્થા નહીં. અને એ વખતે આવા વાહન વ્યવહાર પણ નહોતા. હતું તો શું, બળદગાડા અને ઊંટગાડા, આ 2 જ વ્યવસ્થા. ક્યાંક જવું હોય તો 2 જ વ્યવસ્થા. સુખી હોય ને તો એની પાસે ઘોડા હોય, ઘોડે 2-4 ઘોડા રાખે, સુખી કહેવાતા એ જમાનામાં. અને એથી વધુ સુખી હોય તો એ ઘોડા ગાડી રાખે, ને એથી વધુ સુખી હોય તો રથ રાખે. આવું બધું એ જમાનાનું તંત્ર હતું. એમણે વિચાર કર્યો કે કચરા ઠક્કરે એમના ગામનો એમનો જ એક ગ્રાહક એમની દુકાને માલ લેવા આવતો, અને એવો એક મુસ્લિમ ભાઈ, મુસ્લિમ જ્ઞાતિએ મુસ્લિમ, અને એનું નામ હતું મામૈયો. અને એને બોલાવ્યો. ઉંમરમાં એમના શેઠ કરતાં મોટો હતો. શેઠની ઉંમર 40-45 વર્ષની હતી, મામૈયાની ઉંમર 50-60 વર્ષની હતી. અને મામૈયાને બોલાવ્યો, મામૈયા ભાઈ,
અમારે વડતાલ જવું છે અને તમારું ગાડું જો લઈ લો, જે મહેનત મજૂરી તમને જે એને બદલામાં મજૂરી અમે આપીશું, તમારા ગાડાનું ભાડું જે થાય 2-3 દિવસ, આપણે 2 દિવસ જતા થશે, 2 દિવસ આવતા થશે ને 1 દિવસ ત્યાં રોકાવાનું છે, 5 દિવસનું ભાડું તમ તાર શાહજોગ આપીશું, પરંતુ આપ ગાડું લઈ લો તો સારું. અને એમનું ગાડું જોડીને, બળદ ગાડું જોડીને આખો પરિવાર વડતાલ જાય છે. રસ્તામાં ગાડું ચલાવનાર કોણ છે? આ પેલો મુસ્લિમ ભાઈ મામૈયો. રસ્તામાં ભગવાનની વાતો કરતા કરતા વડતાલ પહોંચ્યા. વડતાલ જ્યાં નજીક આવતું થયું ને માણસ 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 માય નહીં ચારે બાજુ. કારણ કે આખા ઠેર ઠેરથી માણસોનું ખૂબ ઉમટેલા ભગવાનનું આમંત્રણ હતું. ખૂબ પબ્લિક હતી. ક્યાંય માણસ 2 ગાંવ દૂરથી, 2 ગાંવ એટલે લગભગ 6 કિલોમીટર, પહેલાંના જમાનામાં ગાંવ બોલાતા, 2 ગાંવ સુધી માણસ માણસ માણસ, ક્યાંય માય નહીં. હવે આગળ ગાડું ચાલે એવી પરિસ્થિતિ ના રહી. મામૈયાને કહ્યું શેઠે, મામૈયા અહીં તું એક બાજુ હવે ક્યાંક ઝાડવું બાડવું દેખાય ત્યાં છાયામાં તું તારું ગાડું પાર્ક કર એટલે સમજ્યા ને, ગાડું છોડ, બળદને ઝાડ જોડે બાંધી દે અને તું આપણે ભાતું લાવ્યો છું તું, એટલે તું ભાતું જમજે અને અમે અહીંથી ચાલતા જતા રહીએ છીએ અને તું અહીં બેસજે. ત્યારે આગળ અવાય એવું નથી ગાડું લઈ, અને આગળ જવાય એવું નથી. આ મામૈયાનો પરિવાર, અરે મામૈયો પોતે ત્યાં બેઠો, કચરા ઠક્કરનો પરિવાર, બધા ચાલતા ચાલતા ચાલતા, માણસો ખૂબ હતા અને આગળ પહોંચી ગયો. આ લોકો બધા કચરા ઠક્કરનો પરિવાર બધો ધીમે ધીમે આગળ પહોંચી ગયો. સ્વામિનારાયણ ભગવાન સભા ભરીને બેઠા છે, હજારોની લાખોની મેદની, અને સ્વામિનારાયણ ભગવાન પોતે ઊંચું સિંહાસન સ્ટેજ બનાવેલું ને એની ઉપર રંગોત્સવ. સ્વામિનારાયણ ભગવાને રંગના કુંડા રાખેલા અને પિચકારી મોટી પેલી હોય ને, પેલું શું કહેવાય, પેલી મશીનો મૂકીને દૂર દૂર સુધી રંગ પહોંચે એવી, અને એવી પિચકારીઓ રાખેલી. સ્વામિનારાયણ ભગવાન તૈયાર ઉભેલા. દૂર કચરા ઠક્કરને જરા બેહવાની જગ્યા મળી, ત્યાં દૂર દૂર ક્યાંથી દર્શન ના થાય ને. એ જમાનામાં નહોતા વિડીયો સ્ક્રીન કે નહોતા કોઈ જાતના આવા કોઈ ટેકનોલોજી, બધી માઇકે નહોતા કે બધાને અવાજ સંભળાય, નહોતા પ્રોજેક્ટર કે દૂર દૂર સુધી ચલો પેલા સ્ક્રીન ગોઠવી દીધા હોય, LED ગોઠવી દીધા હોય બધાને દર્શન થાય. એ જમાનો નહોતો. આગળ જેટલા 25-50 બેઠા હોય એને દર્શન થાય, બાકી બીજાને એના અવાજ સંભળાય, બાકી કંઈ સંભળાય નહીં. પણ સ્વામિનારાયણ ભગવાને એવી કરુણા કરી, એવી કૃપા કરી કે અહીંયા રંગ છાંટવા માંડ્યો, અને એ રંગ હજારોની મેદની ઉપર તો પડે, પરંતુ 2 ગાંવ દૂર જે ગાડા ઊભા રાખીને બેઠા હતા ને, એ મામૈયા ઉપર પણ એ રંગ પડે, જેટલો અહીં પડે એટલો ત્યાં પડે, 2 ગાંવ દૂર. અને બધા રંગે ભીંજાય. એના જેવા હજારો ગાડાવાળા બધા હતા, એમની ઉપર રંગ પડે અને એમને એવા દર્શન થાય કે સામે જ સ્વામિનારાયણ ભગવાન ઊભા રહીને અમારી પર રંગ છાંટે છે, એવું તાદ્રશ્યપણું દેખાય. પ્રોજેક્ટરની ક્યાં જરૂર હતી એમને? હા, એવું જ દેખાય કે મારી સામે જ ઊભા છે ને મારી ઉપર રંગ છાંટે. બધાને એવો અનુભવ થાય, બધાને એમના અવાજ સંભળાય, બધાને શબ્દો સંભળાય. ભગવાન ધારે કરી શકે, અને આવી લીલા ભગવાને કરી. અને જ્યારે સાંજ સુધી બધું ચાલ્યું, અને સાંજે આ કચરા ઠક્કરને જમીને ભોજન લઈને, ત્યાં ભોજનની વ્યવસ્થા હતી, પ્રસાદ લઈને પછી જ્યારે પાછા વળ્યા, બોલ્યો મામૈયા ઉપર રંગ જોયો, કલર જોયો, જેટલો પોતાના કપડા ઉપર હતો એટલો. એટલે મામૈયા તું આવ્યો તો બધું મૂકીને, ગાડું મૂકીને આવ્યો તો? અરે શેઠ, હું ગાડું મૂકીને નહોતો આવ્યો, તમને જેણે રંગ છાંટ્યો ને એ સામે ચાલીને મને રંગ છાંટવા આવ્યા હતા કે, અને એમણે મારી ઉપર રંગ છાંટ્યો છે, સમજ્યા? અને અરે ના હોય, એ તો અમારી સામે ઊભા હતા, ક્યાં અમને છોડીને નીકળ્યા જ નથી ને ત્યાંથી. અરે મારી ઉપર નહીં, મારી જોડે બધા 500-1000 ગાડા છે ને, બધાને પૂછો છો, બધાની ઉપર રંગ છાંટ્યો છે. અહીં આવી ગયા હતા ભગવાન, એમને આવવાનું જવાનું નહોતું, પરંતુ અહીં બેઠા થકા બધે તે દર્શન આપતા હોય. આ ભગવાનની કરુણા હતી. હવે સાંભળજો શું બન્યું. રસ્તામાં પછી ગાડામાં બેસીને નીકળ્યા. મામૈયાને પૂછે છે કચરા ઠક્કર, મામૈયા તને સ્વામિનારાયણ ભગવાન નજીક આવ્યા હતા? તો કે હા, બિલકુલ મારી 2 ફૂટ આગળ આવીને મને 2 હાથ આગળ આવીને મને રંગ છાંટતા. ત્યાં જોયા? આ જોયા. શું પહેર્યું તું? બોલે કે, તો કે ધોળું ધોતીઓ પહેર્યું હતું, ધોળો મહારાજે ખેસ ઓઢ્યો હતો, અને એ ધોળું માથે
માથે પાઘ ધોળી બાંધી હતી ને ભગવાને ફૂલનો ગુલદાવદીના પુષ્પનો હાર પહેર્યો હતો અને એક પીળા પુષ્પનો હાર હતો. જેવું કચરા ઠક્કરે દર્શન કર્યું હતું ને એ બધું એમણે વર્ણન કર્યું. અને પછી કહે છે કે મારી ઉપર શું રંગ છાંટ્યો. હું તો મોઢું આમ કરું ને તોય તે મોઢા ઉપર છાંટતા હતા અને મારા કપડા ઉપર રંગ છાંટતા હતા. આ બધું યાદ કરાવતા કરાવતા આગળ જઈ રહ્યા છે. કચરા ઠક્કર કહે છે મામૈયા બસ આ દ્રશ્ય, આ પ્રસંગ, તારી જોડે ભગવાને જે રંગ છાંટ્યો એ પ્રસંગ તું યાદ રાખજે. તારો દેહાંત સમય આવશે, અંતકાળ સમય આવશે, તારા પાપ માત્રનો ક્ષય કરીને એની ઉપર લીટો મારીને ચોકડી તાણીને તને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે અને તને અક્ષરધામની પ્રાપ્તિ કરાવશે. તું આટલું યાદ રાખજે. આ યાદ રાખજે. કેવો તો બધા કચરા ઠક્કરનો પરિવાર ગામ પહોંચ્યો, કંથકોટ પહોંચ્યા. કચરા ઠક્કર તો એમના રોજબરોજના ધંધા વેપારમાં લાગી ગયા. પેલો એના બિચારો ગરીબ માણસ હતો, એ એના રોજગારમાં લાગી ગયો. આ વાતને 10 વર્ષ વીતી ગયા. કેટલા વર્ષ? 10 વર્ષ વીતી ગયા. મામૈયો એક દિવસ માંદો પડ્યો, બીમાર પડી ગયો. 2-4 દિવસ થયા ને એમાં અવાચક થઈ ગયો. અવાચક, બોલી ન શકે એવી એની સ્થિતિ થઈ. ખાટલામાં સૂતો છે. ઘરમાં બધાએ આશા મૂકી દીધી છે કે હવે બાપા જીવે એવું લાગતું નથી. છોકરાને ઘેર છોકરા હતા, ગરીબ માણસ હતો બિચારો. કચરા ઠક્કરને કાને સમાચાર આવ્યા કે મામૈયો બીમાર છે. એના છોકરાઓએ આવીને કહ્યું કે શેઠ તમને યાદ કરતા હતા. અત્યારે તો બોલવાનું બંધ થઈ ગયું છે પણ તમને યાદ કરતા હતા. જ્યાં સુધી બોલાયું ને ત્યાં સુધી કચરા ઠક્કરને શેઠને કહેજો મને મળવા આવે, શેઠને કહેજો મને મળવા આવે. હવે બાપા બોલી નથી શકતા પણ તમને યાદ કરતા હતા. કચરો ઠક્કર એમની હાટ બંધ કરીને, પેલી હાટડી બંધ કરીને, દુકાન બંધ કરીને પોતે જાય છે દોડતા કચરા ઠક્કરના, અરે પેલા મામૈયાના ઘેર જાય છે. મુસ્લિમ પરિવાર છે એના, અને ત્યાં જાય છે. ત્યાં જઈને એમણે ખાટલામાં, ફાટેલા તૂટેલો ખાટલો, ને ખાટલાની અંદર પેલા મામૈયો સૂતેલો, છોકરા બધા ચારે બાજુ બૈરા છોકરા બધા બેઠેલા. ઘડીઓ ગણાય છે. ઘડીઓ ગણાય છે એટલે સમજ્યા ને, મિનિટો ગણાય છે કે બાપા હવે બહુ સમય નહીં રહે. સમજ્યા? અને કચરા ઠક્કર ગયા. શેઠ પધારો પધારો. પડખે એક તૂટેલી ખુરશી ઘરમાં હતી. ખુરશી નાખી આપી. ખાટલા ઉપર પેલા સૂતા છે, મામૈયો સૂતો છે અને અહીંયા ખુરશીમાં કચરા ઠક્કર બેઠા. એમણે તાળી પાડીને કહ્યું મામૈયા મારી સામું જોવડાયું અને કહે છે મામૈયા યાદ કર, આપણે 10 વર્ષ પહેલા વડતાલ ગયા હતા, યાદ છે? પેલો બોલી નથી શકતો પણ આમ કરે. હા શેઠ હાથ જોડીને આમ કરે. યાદ કર, તને યાદ છે આપણે વડતાલ ગયા હતા? તું ગાડું જોડીને 2 ગાઉ દૂર તું ગાડું ઊભું રાખીને તું ત્યાં બેઠો તો યાદ છે? સ્વામિનારાયણ ભગવાન તને રંગે રમાડવા માટે, રંગ છાંટવા માટે આવી ગયા હતા, યાદ છે? પેલો આમ કરે. તારી ઉપર રંગ છાંટ્યો તો બરાબરનો, તું કહેતો હતો કે હું આમ મોઢું આડું કરી લઉં તો મારી ઉપર છાંટતા હતા, યાદ છે? ભગવાને શું પહેર્યું હતું તને યાદ છે? ધોળું ધોતિયું પહેર્યું હતું, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળું માથે ફાળિયું બાંધ્યું હતું, અને ભગવાનના હાથમાં પિચકારી હતી, ને આ બધું તને યાદ છે? આજે સ્મૃતિ કરાઈ. પેલો આમ કરતો જાય. અને એ જ વખતે શેઠ બોલ્યા બસ આટલું યાદ કર હંભાર, 10 વર્ષ પહેલાં તને હું સ્મૃતિ કરાવું છું. હંભાર, સ્વામિનારાયણ ભગવાન તને જરૂર, તારો જ્યાં મિનિટ આવશે, તારી આયુષ પૂરી થશે અને એ મિનિટે સ્વામિનારાયણ ભગવાન તને તેડવા આવશે. તું યાદ કર. અને યાદ કરાય, સ્મૃતિ કરાય. અને એ જ વખતે પેલો મામૈયો જે 4-5 દિવસથી અવાચક હતો, બોલી નહોતો શકતો, એકદમ આમ ઈશારો કર્યો, મને ઊભો કરો, મને બેઠો કરો. પેલા છોકરાઓ જોડે હતા, મને બેઠો કરો એવો ઈશારો કર્યો. અને એને બેઠો કરવામાં જ્યાં આવ્યા છે, બેઠા કર્યા. અને એ જ વખતે મામૈયાની વાચા ખુલી ગઈ અને બોલ્યા શેઠ આયા. સ્વામિનારાયણ ભગવાન હાથમાં પિચકારી લઈને આવ્યા છે અને મને લેવા આવ્યા છે. હું જઉં છું ભગવાનના ધામમાં. જય સ્વામિનારાયણ બોલતા બોલતા 2 જ મિનિટમાં
પાપ માત્રનો, ભૂલો માત્રનો, ગુના માત્રનો પ્રલય કરીને બધું પર ચોકડી મારીને ગમે એટલા વાંક હશે, ગુના હશે, ગમે એટલું સાચું ખોટું થઈ ગયું હશે, બધાની રેખ પર મેખ મારીને સ્વામિનારાયણ ભગવાને 2 જ મિનિટમાં છેડો સુધારી લીધો અને કહી દે ચલો હું જઉં છું બધાને જય સ્વામિનારાયણ કહીને પોતે મામૈયાને ભગવાને પોતાની મૂર્તિના સુખમાં લઈ લીધો. મુક્તો, શું જરૂર છે આવા સમયાની, શું જરૂર છે ઉત્સવોની? આણે કશું નહોતું કર્યું, ખાલી ભાડું લઈને સમૈયામાં ગયા હતા, ભાડા માટે ગયા હતા, પરંતુ દર્શન થઈ ગયા હતા, સમયો યાદ આવી ગયો હતો, ભગવાનની દ્રષ્ટિમાં આવી ગયા હતા, એમના સ્પર્શમાં આવી ગયા હતા, એમના સંબંધમાં આવી ગયા હતા અને પરિણામ સ્વરૂપે એમનો છેડો સુધરી ગયો. અહીંયા એનું ક્યારનો બેઠો બેઠો એ જ પ્રાર્થના કરતો હતો કે હે મહારાજ, આ તમે ધારો તો મામૈયા જેવાને મુસ્લિમને તમે જોયો નથી, હિન્દુ ને મુસલમાનના ભેદ તમે રાખ્યા નથી. અને ભગવાનને સંતના અહીંયામાં ભેદ ના હોય, ગરીબ અને તવંગરના ભેદ ના હોય. ભેદ હોય તો એ ભગવાન નથી, ભેદ હોય તો એ સંત નથી. મુક્તો, જેના અહીંયામાં આવા ભેદ હોય, ગરીબ અને તવંગરના, હિન્દુ અને મુસ્લિમના, જ્ઞાતિ જાતિના ભેદ હોય તો એ સાચા સંતનું લક્ષણ નથી. મુક્તો ભગવાનને એ જ પ્રાર્થના કરતો હતો, હે મહારાજ તમે સમર્થ છો. ઓલી પંક્તિ આવતી હતી, હું એ જ પ્રાર્થના કરતો હતો, જીવો ના ગુના નવ જુએ, મહેર કરીને કિલમિશ ધુએ. એ જ ભગવાન આજે અહીંયા બિરાજે છે. તો એ જ ભગવાન જો મામૈયાને સહજમાં કાંઈ કર્યા વગર એને રંગ છાંટીને એનું પૂરું કરતા હોય તો એ ભગવાન આજે પ્રસાદી જમે એનું પૂરું ન કરે પહેલા? તારે તો કરી શકે કે ના કરી શકે? તારે તો તારો ને પ્રભુ, તમારે ક્યાં ખોટ છે? અમારે બધાને ખોટનો પાર નથી ને તમારે ઘેર ખોટ નથી. આપણે બધા એને ખોટનો પાર નથી. સાચી વાત છે બેલા? કેટલા સંમત છો એની સાથે? આ સ્ટેટમેન્ટ સાથે કેટલા સંમત છો? આપણે ખોટનો પાર નથી ને એમને ઘેર કંઈ ખોટ નથી. તો દો ને, તમને તમે ક્યાં લોભ કરવાની જરૂર છે? દીધે રાખો. સમજ્યા? પ્રસાદ જમાડીને પણ ભગવાન કલ્યાણ કરે એવા ભગવાન સ્વામિનારાયણ છે કે પ્રસાદ ખવડાવીને કલ્યાણ. અહીંયા ઉપર એક અબજી બાપાની મૂર્તિ છે. એ અબજી બાપા કચ્છમાં બિરાજતા હતા, કચ્છની અંદર. અને કચ્છની અંદર બળદિયા કરીને ગામ છે, ભુજની બાજુમાં બળદિયા કરીને ગામ છે. એ બધા 8, 10, 15 ગામ છે ને, એ બધા બહુ સુખી ગામ, બધા પૈસાદાર ગામ, બધા કચ્છી કણબી પટેલો બધા. અને તમે જો માધાપર ને કેરા ને બળદિયા ને સુખપર ને માનકુવા ને ભારાસર ને આ બધા ગામો બહુ સુખી બધા. અબજી બાપા જ્યારે બિરાજતા, સ્વામિનારાયણ ભગવાનના ધામમાંથી આવેલા બહુ મોટા મુક્ત હતા, બહુ મોટા મુક્ત હતા. સ્વામિનારાયણ ભગવાને મોટા મુક્ત શું કરી શકે? ભગવાન તો કરી શકે, પણ ભગવાનના મોટા મુક્ત જે ભગવાનના ઘેરથી આવ્યા હોય એ કેટલું કરી શકે? મારે તમને એમનો પ્રસંગ કહેવો છે. અબજી બાપાએ સંવત 1978માં સંવત, જ્યારે એ વખતે અબજી બાપા બિરાજતા કચ્છમાં, અને ત્યાં બળદિયાની અંદર બહુ મોટો એક 7 દિવસની એક પારાયણ રાખેલી. પારાયણ કચ્છની અંદર એને પારાયણ નથી કહેવાતું, કચ્છમાં જગન કહેવાય. કચ્છમાં શું કહે એને? જગન કહે. જગન આજની તારીખમાં જગન કહે. આ કચ્છી શબ્દ છે, જગન. અને એ કચ્છની અંદર મોટી પારાયણ રાખેલી, જગન રાખેલો, અને એમાં ગામો ગામ ટપાલો લખાવેલી, અને એમાં અબજી બાપાએ લેખિત પોતાના સહીથી પોતાના લખાણમાં પોતાના અક્ષરમાં લખી નાખેલું કે આ જગનમાં જે કોઈ આવશે એને સ્વામિનારાયણ ભગવાન અંતકાળ સમય તેડવા આવશે. આવો આશીર્વાદ આપી દીધેલા રાઇટિંગમાં. હવે આ ગામો ગામ પત્રિકા ગઈ. વાંકાનેરની અંદર, વાંકાનેર મોરબીની બાજુમાં વાંકાનેર સિટી છે. કોઈ જો નામ સાંભળ્યું હોય, જોયું હોય તો, વાંકાનેર કચ્છમાં જતા રસ્તામાં આવે. માળિયા થઈને જાઓ ને તો વચ્ચે વાંકાનેર આવે. અને વાંકાનેરની અંદર એક જીવરાજભાઈ કરીને એક સ્વામિનારાયણ ભગવાનના ભક્ત રહેતા હતા. અને એમની ઉપર આ ટપાલ આવી અને એમાં લખેલું કે તમે આવજો અને બીજાને પણ લાવજો, આવું લખેલું. એટલે જીવરાજભાઈ પેલા આશીર્વાદ વાંચ્યા કે આ જગનમાં જે કોઈ આવશે એનો સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે, આવું લખેલું જોયું. એમણે વિચાર કર્યો કે સારું જાય, ખાલી જાય તો એનું પતી જાય, જાય તો એ પતી જાય, કંઈ કરવાનું નહીં, જાય ને પતી જાય. તે સારું લાઈનું આડોશી પાડોશીને જઈને મળું કે હડો તમને લઈ જાઉં.
તે તો ઘેર ઘેર જઈને ઓલો કાગળ વંચાવે, ચલો તમારે મારી જોડે આવું છે કચ્છમાં, હું તમને લઈ જાઉં મારા ભાડે. તમારે જવાનું ભાડું હું ખર્ચું ને આવવાનું હું ખર્ચું. કંઈ ખર્ચવાનું નહીં, તમારે ખાલી 10 દાડા કાઢવાના. 7 દાડાનો જગન છે, જતા આવતા 1.5 દાડો જતા થાય ને એ જમાનામાં 1.5 દાડો, કારણ કે એ વખતે સ્ટીમરમાં જવાતું. કચ્છની અંદર જવું હોય ને તો અહીંથી મોરબીની બાજુમાં નવલખી બંદર છે, અને નવલખી બંદરથી સ્ટીમર જતું, હોડીઓ જતી, અને સ્ટીમરમાં બેસીને માંડવી જે ઉતરતું, અને માંડવી ઉતરીને પછી ભુજ જવાતું, ત્યાંથી જવાતું. આવો રસ્તો કોઈ સીધો ડાયરેક્ટ રોડ નહોતો એ જમાનામાં. અને બાકીનું કચ્છનું રણ હતું, રણમાંથી પાસ થવાતું, કાં તો દરિયાઈ માર્ગે જવાતું. એમણે ઘેર ઘેર જઈને બધાને આમંત્રણ આપ્યું, આવું છે, મારા ભાડે લઈ જવું, આવવું છે. 7-8 જણા તૈયાર થયા, 7-8 જણા. અને એમાં એક ડોસીમાં વિધવા બેન હતા, વિધવા ડોસી હતા, કે જેમનો એક દીકરો હતો, એ જુવાન દીકરો અને દીકરાના ધર્મપત્ની અને દીકરાના બાળકો અમદાવાદમાં નોકરી કરતા. એ દીકરો અમદાવાદમાં નોકરી કરે અને ડોસી એકલા રહેતા હતા અહીંયા. અને ડોસીનું નામ હતું સમજુબા. શું નામ હતું? સમજુબા. ગામડામાં પહેલાં આવા બધા નામ હોય, સમજુબા. તે ડોસીને જઈને જીવરાજભાઈએ કહ્યું, સમજુબા તમારે આવવું છે, હું તમારા મારા ભાડે લઈ. કે ભાઈ હું તો નવરી જ છું, ઘેર બેવું, એવું ત્યાં બેસ, કે જો તારા ભાડે લઈ જતો હોય સૌથી સારું. એ તો ગયા જોડે બધા 7-8 જણમાં. એ ડોસી આવી ગયા અને ડોસી પહોંચી ગયા ત્યાં કચ્છમાં. હવે ત્યાં હજારો માણસો. હવે દર્શન તો થાય નહીં, છેટે બેહીને તો કંઈ સંભળાય નહીં, કંઈ દર્શન થાય નહીં. અત્યારે તો બધાને સંભળાય છે, પણ એ વખતે જવાનો નહોતો. પણ ડોસી 8 દાડા ત્યાં રહ્યા, અને સવાર બપોર હાથ જમવાનું થાય એમાં જમે. અને અબજી બાપાએ આશીર્વાદ આપી દીધેલો કે આ પ્રસાદી જે કોઈ જમશે એને પણ ફેરો અફળ નહીં થાય, એટલે કે એનો ફેરો બીજી વખત ફેરો ફરવા આવવું નહીં પડે. એનો સુપ્રીમમાં ચુકાદો જેમ આવે ને પછી બીજી કોર્ટમાં અપીલ કરવાની રહેતી નથી. સુપ્રીમનો ચુકાદો આવી જાય ને પછી બીજી કોર્ટમાં અપીલ કરવાની ના રહે, એવું જોઈએ ને. પહેલાં હજુ નીચેની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આવે તો હાઈકોર્ટમાં અપીલ થઈ શકે. હાઈકોર્ટમાં જો હમણાં કંઈક કેસ ફેલ થાય તો ભાઈ સુપ્રીમમાં તે અપીલનો ચાન્સ છે, પણ સુપ્રીમનો કેસ આવી જાય અને એનો ચુકાદો આવી જાય પછી ચાન્સ પૂરો થઈ જાય. આ તો સુપ્રીમનો ચુકાદો આવવાનો હતો. સુપ્રીમ ભગવાનને, ભગવાનના મોટા સંત ધારે કરે પહેલાં. અને ત્યાં એમણે આશીર્વાદ આપેલો, આ પ્રસાદી જે કોઈ જમ્યા છે એને દેહાંત સમયે સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે, આવો આશીર્વાદ આપેલો. ડોસીને આટલો વિશ્વાસ રહી ગયેલો. આટલી કોકે વાયા ખબર પડેલી કે આવો અબજી બાપા બોલ્યા છે. તમે કહેશો આવું બોલે ને પતી જાય, આવું કીધે પતી જાય. એટલે આ તમને એક પ્રશ્ન પૂછું. તમે બધાય ભેગા થઈને બહાર તમે જુલુસ કાઢી અને બોલો તેલના ભાવ આવતીકાલે ઘટી જશે, તો ઘટે કે ના ઘટે? અને મોદી સાહેબ એક વખત બોલી જાય કાલ ઘટી જશે, ઘટી જાય કે ના ઘટી જાય? સીધું બજાર ડાઉન થવા માંડે. સાચી વાત છે પહેલા તો કે એક જણ બોલે ને થઈ જાય, પણ એ ઓથોરિટી વાળી વ્યક્તિ છે, ઓથોરાઇઝ પર્સન છે એટલે ઘટી જાય. અને આપણે બધા 1000 જણા 1,00,000 જણ ભેગા થઈને બોલીએ તો ના ઘટે ભાઈ. એમ ભગવાનને, ભગવાનના ઘેરથી આવેલા સત્પુરુષ એ ઓથોરિટી લઈને આવ્યા હોય એટલે ઘટી જાય. એટલે થાય ભાઈ, એટલે થાય. વિશ્વાસ રાખવો પડે ભાઈ. એમ ભગવાન બોલે, ભગવાનના ઘેરથી આવેલા સંત બોલે કે જેના બોલનારા ભગવાન હોય એટલે કામ થાય ભાઈ, નહીતર ન થાય. વિશ્વાસ જોઈએ. પેલા ડોસીને આટલો વિશ્વાસ આવી ગયો. એ ઘેર ગયા, સાંભળજો, વાંકાનેર ગયા. અને વાંકાનેરમાં એ તો એમની રીતે રોજ કામકાજ કરે ને બિચારા ખાઈ પીને જલસા કરે. છોકરો ત્યાંથી મોકલે કંઈક પૈસા ને એમાંથી એમનું ગુજરાન ચાલે. અઠવાડિયું 10 દિવસ થયા. ડોસી એક વખત માંદા પડ્યા છે, તાવ આવ્યો. અને રાત્રે સ્વામિનારાયણ ભગવાન અને અબજી બાપાએ સંતોએ દર્શન દીધા અને કહ્યું, માજી અમને ઓળખો છો? ડોસી ભાડે ઓછું એટલે આમ કહીને, કોણ છો? આ તમે જગનમાં આવ્યા હતા ને, આ તમારા પાડોશીની જોડે તમે જગનમાં જીવરાજભાઈ જોડે આવ્યા હતા ને કચ્છમાં, એ અમે અબજી બાપા. હા લ્યો, આજે તમને નજીકથી ભાળ્યા, તેથી તો અમે દૂરથી ભાળ્યા હતા, કે આજ તો હાવ નજીકથી આવ્યા. એટલે ભાળ્યા તમને. હો તે બોલો જમા આવ્યા છો? કહો, ખાટલો નાખી આપું, બેહો. અરે અમે બેહવા નથી આવ્યા, તમને કહેવા આવ્યા છીએ. બેહવા નથી આવ્યા, કહેવા આવ્યા છે. શું કહેવો છે કહો?
તમે અમારા ત્યાં 8 દાડા આવ્યા હતા, પ્રસાદી જમ્યા હતા, અમારો આશીર્વાદ છે. અને જ્યારે મુક્તો તમે જોજો, બારે મેઘ ખાંગા વરસતો હોય, વરસાદ બારે મેઘ પડતો હોય, પેલું કહે છે ને હુપડાની ધારે પડતો હોય, ત્યારે મુક્તો ક્યાં ન પડે કહેશો? મને લાગે પૈસાદારના બંગલા ઉપર પડે, ગરીબના ઝૂંપડા ઉપર ના પડે, એવું હોય ને? અરે બધે પડે, ઝૂંપડામાં પડે ને બંગલા ઉપર પડે ને મોટા મહેલ ઉપર પડે. એને કોઈ વખતે કાંઈ કોઈ બાકી ના રહી જાય, સમજ્યા? બધે પડે. પેલું ગામડામાં ખબર છે જમણવાર કરે ને કોઈક, ત્યારે ધુમાડાબંધ ગામ, એવું કે ધુમાડાબંધ ગામ. ધુમાડાબંધ ગામ એટલે સમજ્યા ને, હાગમઠે નોતરું કરે આખું ગામ, બધાના ધુમાડા બંધ, એટલે કોઈના ઘેર રસોઈ નહીં બનાવવાની. હવે એમાં કોણ બાકી રહી જાય કહો જોઈએ? બધી નાચવાળાને બધાને આમંત્રણ હોય, બધાએ આવવાનું છે. એમ ભગવાનને સંત જો અત્યારે આ ધુમાડાબંધ ગામ કર્યું છો, આ સ્વામિનારાયણ ભગવાનનો આ પ્રતાપ છે. ભગવાનને સંત જ્યારે પ્રગટ થાય ને આ લોકમાં, ત્યારે એ કોઈને જોવે નહીં. મુક્ત એક તમને બીજી વાત કરું. તમે જાન લઈને નીકળ્યા હોય, દીકરાની જાન લઈને નીકળ્યા હોય, હવે એમાં દીકરો હોય, એના મા બાપ હોય, એના માસી મામા ફુવા ફોઈ બધા હોય ને, પહેલાં હગાવાલા બધા હોય, અરે પાડોશીને લીધા હોય, હેડો જાન છે જવાનું છે, સમજ્યા? હવે બધા લક્ઝરીમાં બેસી ગયા હોય, અને એના ભેગો પેલો ઢોલીવાળો એટલે સમજ્યા ને, પેલો ઢોલ વગાડનારો ઢોલીવાળો બેસી જાય કદાચ. હવે ત્યાં જાન પહોંચે પછી આ બધાને બબે તતાની મીઠાઈને જમવાનો બહુ જમણવાર ફર્સ્ટ ક્લાસ કર્યો હોય, 500 રૂપિયાની ડીશ રાખી હોય ને બધાને જમાડવાના હોય. મૂકતો એટલે ઢોલીવાળા માટે ખીચડી જ હોય ને, કે એને એવું જ જમવાનું મળે? સમજીને બોલો બધા, હો, એવું જ મળે ઢોલીવાળાને, એવું જ કંઈ હગો નથી તો હોય, બેહી ગયો છે ને જાનમાં બેહી ગયો છે ને, એટલે ભાઈ, હા એટલે એમ જો અહીંયા આજે કેટલાય નવા આવ્યા હશે, પણ છતાંય આજે આ જાનમાં બેસી ગયા છો ને, પત્યું બધાને એક હરખું જ મળે, એક હરખું જ મળે. એમના માટે કંઈ જુદી વ્યવસ્થા ના નહીં, એમના માટે થોડુંક ઓછું ને બીજાને વધુ ને આગળ બેઠેલા ને વધુ ને વાંય બેઠેલા ને ઓછું નહીં. આ ભગવાનના ઘેર આગળ નથી ને આપણે પાછળ નથી. ભગવાન કરુણા સાગર છે, અને એટલે તો એમનું નામ જ કરુણા સાગર છે. કરુણા પૂરેપૂરી કરે, બધાની ઉપર હરખી કરે, કોઈ પાત્ર કુપાત્ર જુએ નહીં, અને જુએ તો આપણો મેળ પડે નહીં. જો જુએ ને તો આપણા કોઈનો મેળ પડે નહીં. અને ભગવાન પોતે આ બાપાશ્રીએ કહ્યું, ડોસી આજથી 8મે દિવસે એકાદશી છે, 11સ છે, સાંજના 6 વાગે અમે તમને સ્વામિનારાયણ ભગવાનને અમે તમને તેડવા આવશું, તમને અક્ષરધામમાં લઈ જવા છે. ડોસી કે પણ અરે પૈસા મેં સ્વામિનારાયણની કંઠી બાંધી નથી હજુ, અને મેં શું કર્યું હતું તમે મને તેડવા આવશો? હું સ્વામિનારાયણનો ધર્મ મેં પાળ્યો જ નથી. ભલે સ્વામિનારાયણનો ધર્મ પાળ્યો નથી, પરંતુ તમે સ્વામિનારાયણના જગનમાં આવ્યા છો, સ્વામિનારાયણની પ્રસાદી ખાધી છે, તમારું ખાતું ચૂકતે કરીને તમને ઠેઠ પહોંચાડી દઈશું. આટલું કહીને સ્વામિનારાયણ ભગવાનને અબજી બાપા અદૃશ્ય થઈ ગયા, અલોપ થઈ ગયા. ડોશી તો આંખો ચોળે ખારું સાચું છે ખોટું છે, જાગ્રતમાં આવું થયેલું, ખાલી આ લાડા પડ ગઈ, ઊંઘમાં સપનું નહોતું આવ્યું, જાગ્રતમાં થયું હતું. અને એમણે તો આંખો ચોળે ખારું, હું તો જાગું છું ને, હારું આ સાચું પડશે. એમણે આનંદ તો થયો કે સારું ભગવાન મને લેવા આવશે, એ તો બહુ સારું કહેવાય. પરંતુ મને એક વાતનું દુઃખ છે. હવે એ ડોશીને વિચારો કે મને ડોશીની વખતે 78 વર્ષ થયેલા, હવે ક્યાં સુધી મારે જીવવું છે, અને એકલી પડી રહી, છોકરાને ઘેર છે, હું અહીં એકલી પડી રહી છું, ભગવાનના ઘેર જવામાં ખોટું શું છે? પરંતુ ડોશીને એક ચિંતા પેઠી. શું ચિંતા? કે છોકરોને મારે છેલ્લી વખત છોકરાને નહીં મારું મોઢું જોવા મળે, કે નહીં મને છોકરાનું મોઢું જોવા મળે. એના છોકરાના ઘેર છોકરા છે, એના બૈરા કોઈ મને મળી નહીં શકે સારું. અને એ જમાનામાં આ ફોન ને આ બધું નહોતું, આવા ફોન બોન એ જમાનામાં નહીં, સમજ્યા? હવે મેસેજ પહોંચાડવો કેવી રીતે, અમદાવાદ સમાચાર પહોંચાડવા કેવી રીતે? એ વખતે વાંકાનેર ને અમદાવાદ વચ્ચે ઘણું અંતર હતું. અત્યારે ઘટી ગયા અંતર બધાય. તમે કહેશો અંતર ઘટી ગયા, ફોન આવી ગયા એટલે અંતર ઘટી જ ગયા કહેવાય ને. પહેલાં અહીં બેઠા બેઠા અમેરિકાનું અંતર કેટલું ઘટી ગયું. અહીં બેઠા બેઠા સામે દેખાય, બોલો અમેરિકામાં તમારો છોરો હોય ને વોટ્સઅપ ઉપર તમે જો, બોલો સામે વાતો કરતો હોય નહીં દેખાય, થઈ ગયું ને, અંતર કેટલું ઘટી ગયું. પણ એ જમાનામાં શક્ય નહોતું. હવે છોકરાને સમાચાર પહોંચાડવા કેવી રીતે? રોશીને અંદર ઉદ્વેગ થવા માંડ્યો, ભારે કર્યો. 8 દાડા કાલે થઈને ઊભા રહેશે, અને હું હાલી જઈશ, આ છોકરાને જોવાનું મળવાનું રહી જશે. અને એની ચિંતા એ કરીને સ્વામિનારાયણ ભગવાનને અબજી બાપાએ બીજે દિવસે છોકરાને ત્યાં
સરસપુર વિસ્તારમાં, અમદાવાદમાં સરસપુર વિસ્તાર છે, અને ત્યાં સાળવીવાડ કરીને એક પોળ છે, એમાં છોકરો રહેતો હતો. અને એને દર્શન દીધા. છોકરા, અમને ઓળખે છે? કે ના ભાઈ સાહેબ, અમે સ્વામિનારાયણ ભગવાન છીએ, અમારા અબજી બાપા છે, અને તારી માં અમારા જગનમાં ત્યાં આ તમારા પાડોશી છે ને એમની જોડે, જીવરાજભાઈની જોડે 8 દાડા આવ્યા હતા, અને એમણે અમારો પ્રસાદ જમ્યા છે, અને ત્યાં આવ્યા હતા ને એટલે અમે તને તારી માને 8મા દિવસે, આજથી 2 દાડા જતા રહેલા, 6 દાડા પછી એકાદશી અમે તેડવા જ આવવાના છીએ, તારી માનો દેહ પડવાનો છે, માટે તારે જો તારી માને મળવું હોય તો તું પહોંચી જા, અમદાવાદથી ત્યાં પહોંચી જા, વાંકાનેર જતો રહી ગયો. આટલું કહી દીધું. ઓલા છોકરાને થયું સારું સાચું હશે, સારું કીધું છે ને સાચું હશે ને, જો ખોટું માનીનું ના જોઉં તો મારી માનું મોઢું જોવાનું રહી જાય. તો છોકરાએ તો મિલમાં નોકરી કરતો, ટેક્સટાઇલ મિલમાં, એમાં રજા મૂકીને છોકરો, ઘરવાળા, છોકરાને બધાએ તો ત્યાંથી રાજકોટ ગયા, રાજકોટથી મોરબીથી વાંકાનેર, ને એ જમાનામાં સીધી બસો નહોતી, વાંકાનેર ગયા. 3 દાડે પછી પહોંચ્યા. ડોસી એકદમ રાજી થઈ ગયા. બેટા સારું થયું તો આવ્યો, સારું થયું તો આવ્યો. તને કેવી રીતે ખબર પડી કે બધી? માં, તને જેણે કીધું ને એ મને કહી ગયા, કે તને જેણે કીધું એમણે મને કીધું કે તું જા બેટા, તું જા, અને એમ કહીને હું આવ્યો છું. માં, તમને શું કીધું તું બોલો? કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા ને કહ્યું હતું કે એકાદશીએ રાત્રે સાંજે 6 વાગે તમને તેડવા આવશે. મને એવું કહી દીધું કે તારી માને અમે તેડવા જવાના છે. માં, હવે 4 દાડા બાકી છે, અમે જોડે આપણે રહીએ. 4 દાડા રહ્યા. સવારે લાપસી ને હાજે શીરો, બીજે દાડે તમે જુઓ તો ચૂરમાના લાડુ ને હાજે મગજના લાડુ, એમ કહીને 4 દાડા પછી સારું બધા છોકરાને બધા જોડે બેહીને ખાઈને વહેલા, અને બધાએ જમ્યા, રમ્યા, આનંદ કર્યો. અને 4થે દાડે ડોસી માદા હતા ને હાજા થઈ ગયેલા. ડોસી સવારના પોરમાં, 8મો એકાદશીનો દિવસ હતો, અને ડોસીમાં હમજુબા, શું નામ હતું એમનું પહેલાં? અને હમજુબા આખા ગામમાં, વાંકાનેરમાં ઘેર બધાને આમંત્રણ આપવા નીકળ્યા. આમંત્રણ આપવા. શાનું આમંત્રણ? એટલે મારા ઘેર આજે સાંજે 6 વાગે પ્રસંગ છે, બધા આવજો. બધા ડોસીને પૂછે, માજી તમારા ઘેર પ્રસંગ શાનો આવ્યો? છોકરાનો પ્રસંગ છે, 25 વર્ષ થઈ ગયા, એના ઘેર મોટા છોકરા છે. હવે શાનો પ્રસંગ છે? અરે સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવવાના છે, હું અક્ષરધામમાં જવાની છું, માટે બધાએ મારા ઘરના આંગણામાં આવજો. બોલો, ડોસીનો વિદાય સમારંભ રાખ્યો. શું વિદાય સમારંભ કહેવાય ને પેલા? ડોસીનો વિદાય સમારંભ. ગામમાં બધા એમ થાય કે ડોસી તું પણ તે જિંદગીમાં સ્વામિનારાયણનું નામ લીધું નથી, અને તને સ્વામિનારાયણ શાના તેડવા આવે? તને રોંગ નંબર લાગી ગયો લાગે છે તારો. ત્યારે ડોસી એક જ જવાબ આપે, નહીં, મારો પોઈન્ટ પડી ગયો હતો. હું જમવા ગઈ હતી ને, હું રોટલા ખાવા, પ્રસાદ લેવા ગઈ હતી, જમવા ગઈ હતી, કથા સાંભળવા નથી ગઈ ગયો, હું જમવા ગઈ હતી, અને એમાં મારો નંબર લાગી ગયો છે. હા, ડોસીને કથા તો એક શબ્દ સંભળાનો જ નહોતો, સમજ્યા? એટલે એ જમવા આવી હતી તો એ નંબર લાગી ગયો. તમે તો કથા સાંભળવા ને જમવા 2 આવ્યા છો, તો નંબર બાકી રહેશે પેલા. તમે તો બધા કથા સાંભળો છો, જો કેવા ડાયડ, આમ ફર્સ્ટ ક્લાસ રીતે ફોન ખિસ્સામાં મૂકી દીધા છે ને કથા સાંભળો છો. હા, તો મહારાજ તમને બાકી રાખશે એમ માનો છો? તમે કહેશો પણ અમારે જવું ને, તમને અત્યારે નહીં લઈ જાય, ચિંતા ના કરશો પાછા, કોઈ ચિંતા કર નહીં, અંતકાળ સમયે ભગવાન સાચવી લેશે. તમે કહો કે અમારે જવું જ નથી ને, મુક્તો આયા બાદ આયા તો ગયા ના છે. તમે કહો પ્રસાદ નહીં લઈએ તો આ દરવાજામાં પેઠી ગયા ના છે. મુક્તો સ્વામિનારાયણ ભગવાન, વિશ્વાસ રાખજો, અંતકાળ સમયે તેડવા આવશે. વિશ્વાસ આવે છે વિશ્વાસ? કેટલાને આવે છે? આંગળી ઊંચી કરો. વિશ્વાસ રાખજો. તમારી જોડે 5 રૂપિયા મુકાઈને વિશ્વાસ રાખાવતો હોય તો એમ થાય કે 5 રૂપિયા જશે તો કાંઈ લેવાનું નથી. અમે અહીં આપવા જ બેઠા છીએ, લેવા નથી બેઠા, પેલા આપવા બેઠા છે. આ ભગવાન છે ને દેના બેંક છે, લેના બેંક નથી પેલા, દેના બેંક છે. દેના દેના ही देना, कभी नहीं लेना, कभी लेते हैं वो देने के लिए लेते हैं. ક્યારેક ભગવાન લે છે તો એ દેવા માટે લે છે. ભગવાનને ઘેર આપણે એને આપનારા, આપણે કોણ પહેલા? આપણે એને આપનારા કોણ? આપણને જેણે આપ્યું એને આપણે આપનારા કોણ? અમારે એક વખત અમદાવાદની અંદર આપણું વાસના મંદિર છે, પૂનમનો દિવસ હતો, સાંજનો સમય હતો, અને અમારે એક હરિભગત ત્યાંના આપણે અમદાવાદના મોટો માણસ મેનેજર હતા બેંકમાં, મિલમાં મેનેજર, અરવિંદ ટેક્સટાઇલ મિલ, અને એમાં મેનેજર હતા. તો એ આવ્યા સાંજનો સમય. મને કે સ્વામી થોડી વાર દર્શન કરવા આવેલા. પછી બેઠા, ખિસ્સામાંથી એક પહોંચ કાઢી. મને કે સ્વામી
આજે 5,000 રૂપિયાની પહોંચ પડાવી દીધી હો, 5,000 રૂપિયા જમા કર્યા છે, 5,000 રૂપિયા ભેટ આપ્યા હો. 2-3 વખત બોલ્યા, સ્વામી 5,000 આપ્યા, જો પહોંચ. મેં એમના હાથમાં પહોંચ જોઈ. સારું કહેવાય કે બહુ સારું, બહુ સારું. મને કે જોવો જ ખરા સ્વામી 5,000 આપ્યા હો. 10 વખત બોલ્યા, મેં 5,000 આપ્યા હો, મેં 5,000 આપ્યા હો. હવે મને વિચાર થયો કે હવે આમને કેટલું મેં આપ્યા અને આપણે થોડુંક કરીએ ને તો બહુ દેખાડી દઈએ. પછી એમને ધીમે રહીને પૂછ્યું મેં કે પ્રભુ એક પ્રશ્ન પૂછું. એમનું નામ હતું મફતભાઈ. શું નામ હતું? મફતભાઈ. અને આપણે બધા મફતભાઈ જ છીએ. આપણે બધા મફતમાં જ મળ્યું છે બધું. ભગવાને આપણને કેટલું આપ્યું એ આપણે એ નથી કહી દેખાડતા હોય. એમને આપણે પાછું થોડુંક આપીએ ને તો કહી દેખાડીએ. અમે કાયમ કહીએ છીએ ભાઈઓ ધ્યાન રાખજો, બેંકના કેશિયર સામું નજર કરજો. બેંકમાં કેશિયરની જોબ બજાવતો હોય તમે જોજો, રોજ કરોડો રૂપિયા લે છે અને કરોડો રૂપિયા લોકોને આપે છે. લેવડ દેવડ કરે છે ને પેલા તો હોય લે એનો હરખ નથી ને આપે એનું દુઃખે નથી. દુઃખ હોય ને એને થાય કે લે આજ બધા આટલા બધા જતા રહ્યા, કંઈ દુઃખ ના હોય. અને ગમે એટલા આવે તો એનો હરખે ના હોય. કાયમ એ જાણે છે કે આવે છે એ મારા નથી ને જાય છે તો એ મારા નથી, હું તો ખાલી ગણવા બેઠો છું. એમ ધ્યાન રાખજો, ભગવાન આપે કે ભગવાન લઈ લે તો એ જ વિચાર કરવો. હું તો એક ટ્રસ્ટી છું, હું વચ્ચે એકાઉન્ટન્ટ છું, હું કેશિયર છું, હું માલિક નથી. આ વિચાર રાખજો સદાય માટે. સમજ્યા? આપણે માત્ર વચ્ચે છે, આપણું કશું જ નથી. તો કોઈ દિવસ આવું નહીં થાય મેં આપ્યા. તમને કોઈ દિવસ તમે બેંકમાં ગયા અને તમે કદાચ પેલી સ્લીપ ભરો કે ભાઈ મારે 1 લાખ રૂપિયા આપ્યું, સ્લીપ ભરો રિસીવ કરવાની, બોલો કેશિયર કોઈ દર ભૂલમાં બોલી જાય મેં 1 લાખ રૂપિયા આપ્યા હો, મારા તરફથી ડોનેશન લખી લો, મારા તરફથી ભેટ, તમે ચલવી લો પેલા. શાના તારા તરફથી? તારા બાપના છે, મારા છે ને તું આપે છે કે કોક ના બે સાચું બોલો, કોક નાખો, ચલવી લો. એક શબ્દ ચલવી લો કે મારા તરફથી ભેટ એક શબ્દ બોલી જાય તો તમે બોલો ઝઘડો કરી નાખો. શાના ભેટ? ભેટ શાના બોલો? અને કોઈક ગરમ મગજનો હોય તો ફેંટ પકડે. ભેટ શાના બોલો? હવે આ મફતભાઈ મને કે સ્વામી 5,000 આપ્યા, 5,000 આપ્યા. 10 વખત બોલ્યા. ધીમે રહીને કહ્યું મફતભાઈ તમે અરવિંદ મિલમાં છો નહીં? તો કે હા સ્વામી. મેનેજર છો નહીં? કે હા સ્વામી. કેટલા વર્ષથી મિલમાં છો? મને કે સ્વામી 22મું વર્ષ ચાલે છે મારે. ઠીક. તમારા મિલમાં સ્ટાફ કેટલો? મને કે સ્વામી ઓફિસર સ્ટાફ અને સ્વામી વર્કર્સ બધા જે એમ્પ્લોઈઝ બધા થઈને ઓછામાં ઓછું 3 પાળી ચાલે છે મારી. 5,000 થી 6,000 માણસનો સ્ટાફ છે. ઠીક. તમને બધાને દર મહિને પગાર મળતો હશે નહીં? તો કે હા મળે જ ને સ્વામી, એમને એમ કોઈ છે મફત કામ કરવા જઈએ કે? ઠીક. તમને હમણાં દિવાળી આવે છે, દિવાળીના થોડા દિવસ જ બાકી હતા, કે દર વર્ષે દિવાળીએ બોનસ મળે છે? તો કે હા 1 પગાર બોનસ. વર્ષોથી 1 પગાર શેઠ બોનસ આપે છે અમને બધાને, 1 પગાર બોનસ. એક પ્રશ્ન પૂછું મફતભાઈ, તમને 22 વર્ષથી શેઠ દર વર્ષે દિવાળીએ બોનસ આપે છે, તો આ વખતે તમે 6,000 ભેગા થઈને એક વખત તો આ દિવાળીએ નક્કી કરો કે તમે બધા ભેગા થઈને શેઠને બોનસ આપો. એક વખત તો શેઠને આપો. તમે 22 વર્ષથી બોનસ લે જ કરો છો, એક વખત તો બોનસ આપો શેઠને. મને કે સ્વામી કેવી વાત કરો છો તમે? શેઠને અમે બોનસ આપીએ કે? શેઠ દેનારા છે ને અમે લેનારા છીએ. શેઠને દેવાનો અધિકાર છે, અમારે લેવાનો અધિકાર છે. એ બોનસ અમે ના આપીએ કે એ અમને બોનસ આપે? અમે આપનારા કોણ? બસ મારે તમને આટલું જ કહેવું છે. આ તમે 10 વખત બોલ્યા ને મેં 5,000 આપ્યા, મેં 5,000 આપ્યા, મેં 5,000 આપ્યા, એટલે તમને કહું છું એ દેનારા છે, તમે લેનારા છો. તમે હું આપણે શું ધૂળ આપી શુક્રવાર નકામા લઈ મંડ્યા છો? મેં આપ્યા, મેં આપ્યા. તમને કોણે આપ્યા? ચલો તમને કોણે આપ્યા? તમને પ્રશ્ન બધાને પૂછું, તમને કોણે આપ્યા? કોઈ અરે તમે જન્મ્યા હતા લઈને આવ્યા હતા? ના ના, બધા નાગોડિયા જન્મ્યા હતા, શું લઈને આવ્યા હતા કહો જોઈએ? એમણે આપ્યા છે આપણને. સાચું છે આ? અને એમાંથી આપણે થોડુંક આપ્યું, એમાં મેં આપ્યું, મેં આપ્યું, મેં આપ્યું લઈ મંડીએ છીએ. કદી વિચાર નહીં કરતા આપણે આપનારા નથી, એ આપણને દેનારા છે. આપણે જે કંઈ ગાડીઓ ફેરવીએ છીએ, બંગલામાં રહીએ છીએ, જલસા કરીએ છીએ, એ ભગવાનનું આપેલું ખાઈએ છીએ એવો વિચારજો. પરંતુ હું આપું, હું આપું, હું આપું, કોઈ દિવસ ભૂલમાંય તે હું ન કરવું. પહેલાં હું બહુ ખરાબ શબ્દ છે. હું
કૂતરાને નજીક બોલાવવું હોય ને તો એ તે તમારે શું કરવું પડે ખબર છે? તું 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 કરો ને ત્યારે કૂતરું આવે. એક દિવસ તો તમે હું કરજો, કૂતરું નહીં આવે. બોલો, કૂતરાને નિકટમાં બોલાવવું હોય તો હું ના ચાલે, ત્યાં તું કરવું પડે. તો ભગવાનને નિકટમાં લેવા હોય તો હું ના ચાલે, તું 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 કરવું પડે ભાઈ. તું કરવું પડે. તું બધું કરે છે, તારે ઈચ્છાથી થાય છે, તું કરે સાચું. સાચી વાત છે પેલા. બાકી હું કરીએ ના આવે. કોઈ દિવસ આપણે હુંકારમાં ના જીવશું. હંમેશા ભગવાનને, ભગવાનના સંતોની આગળ એક જ વસ્તુ આપણે દેનારા કોણ. વાત ચાલી રહી છે પેલા ડોસીમાં એ પેલા સમજુબા, અને સમજુબાએ ઘેર ઘેર જઈને બધે આમંત્રણ આપવા માંડ્યું. શાનું આમંત્રણ? પહેલા મારે ઘેર આવજો, આજ મારો વિદાય સમારંભ છે. મારે ઘેર આવજો, આજ મારો વિદાય સમારંભ છે. ભગવાનના ઘેર હું જવાની છું, માટે મને ભગવાન તેડવા આવવાના છે, આવજો. ડોશીને એટલો વિશ્વાસ આવી ગયેલો. બધાને આ ઢચું પચું, આ ડોશી ગાંડી થઈ ગઈ લાગે છે, આ ડોશી ગાંડી થઈ ગઈ, એમ તારો બાપ તેડવા આવતો હશે કે સમજ્યા? એમ બધા કોઈ ન બોલનારા બોલે, બડફા બોલે, અપશબ્દો બોલે, બધું. પણ એ તો ઘેર ઘેર આખા ગામમાં ફરી વળ્યા, વાંકા નહેરમાં. અને સાંજના 5 વાગ્યા, 5:30 વાગ્યા કીધેલું, અડધો કલાક વહેલા આવજો કહો. અને ડોશીમાના ઘરના આંગણામાં લીમડાનો ઘટાદાર વૃક્ષ હતું. ગામડામાં લીમડા બહુ હોય, ઘટાદાર, અને ચોક હતો મોટો. અને ચોકમાં ડોશીએ ગૌ છાણ ને ગૌમૂત્રથી લીંપણ કર્યું, સમજ્યા? અને ડોશી વચ્ચે બેસી ગયા, હાથમાં સ્વામિનારાયણ ભગવાનની માળા લીધી. જીવરામભાઈ જે સામે રહેતા હતા, જીવરાજભાઈના ઘેરથી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ લાયા, ખુરશીમાં મૂર્તિ પધરાઈ. એમનો દીકરો ને દીકરાના વહુ ને દીકરાના છોકરાઓ ને બાળકો બધા બેઠા છે. ગામના લોકો બધા તમાશાને તેડું ના હોય, કહે છે ને, બધા તમાશો જાણીને જોવા આવ્યા છે. ગામના ઝાંપામાં જ, ગામના એમના ચોકમાં, ઘરના ચોકમાં 500, 700, 1000 માણાનું ટોળું ભેગું થઈ ગયું છે. બધા એને કે બેસી જાઓ. અને 6 વાગે એટલે સ્વામિનારાયણ ભગવાન મને લેવા આવશે, અબજી બાપા મને લેવા આવશે. અને 5, 5:30, 5:45 થયા. સ્વામિનારાયણ ભગવાનની ધૂન ચાલે છે. અને ડોશીમાં જ્યાં 6માં 2 મિનિટ બાકી હતી, અને ડોશીમાં એ જ વખતે બોલી ઉઠ્યા, આવ્યા આવ્યા આવ્યા, સ્વામિનારાયણ ભગવાનને અબજી બાપા આવ્યા. હું જઉં છું ભગવાનના અક્ષરધામમાં જઉં છું, અને મારો આ છેલ્લો જન્મ કરીને મને લેવા આવ્યા છું, જઉં છું કરતા કરતા ડોશીનું માથું ઢળી પડ્યું. જય સ્વામિનારાયણ. બોલો, ભગવાને લઈ લીધો એમના જીવને, ભગવાને પોતાના ધામમાં લઈ લીધો, મૂકતો. શું જરૂર છે સંતોની? શું જરૂર છે આપણને ભગવાનની? શું જરૂર છે આપણને આવા સમયાની? શું જરૂર છે ઉત્સવ? ઘણા એવું વિચારતા હોય કે આ બધા ખોટા ખર્ચા કરે છે, આ બધા સ્વામિનારાયણવાળા ખોટા ખર્ચા બહુ કરે, એવું લાગે તમને. પણ એ ખોટો ખર્ચો નથી, તમને જમાડીને કલ્યાણ કરવું છે ભાઈ. અને કોઈક આવા પ્રસંગમાં કોઈ રીંગણા આપે, કોઈ શાક આપે, કોઈ મરચું મીઠું આપે, કોઈ હળદર આપે, કોઈ સેજ નાનકડી સેવા કરે, એને સ્વામિનારાયણ ભગવાન એળે ના જવા દે ભાઈ. એ નકામી ના જાય. એને પણ ભગવાનના ચોપડામાં એનું નામ ન થઈ જાય. અને કોઈનો ભાર ન રાખે મોરારી, વ્યાજ સહિત આપે ગિરધારી. કોઈનો ભાર ન રાખે મોરારી. 1995 વાત છે. 1995 આપણે અમદાવાદની અંદર વાસણા વિસ્તારમાં, જ્યાં આપણું મંદિર છે, ત્યાં એક બહુ મોટો મહોત્સવ રાખેલો અમે. આ અબજી બાપા જે મેં હમણાં કહ્યું, એમને 150 વર્ષ પૂરા થયેલા, એનો શાર્ધ શતાબ્દી મહોત્સવ હતો. બહુ મોટા પાયા ઉપર હતો. 13 દિવસનો ઉત્સવ હતો. 14મી જાન્યુઆરી 1995ના દિવસે બનેલી ઘટના કહું છું. તારીખ સાથે હું આપ સૌને કહી રહ્યો છું, કારણ કે સચોટ વાત છે. એટલે 1995 14મી જાન્યુઆરી, સ્વામિનારાયણ ભગવાને અમને સંતોને એક આજ્ઞા કરેલી છે કે સંતો, દર વર્ષે 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ કહેવાય, ઉત્તરાયણનો દિવસ કહેવાય. ઉત્તરાયણના દિવસે સંતો તમારે શરમ છોડીને ઘેર ઘેર, કોઈ ગરીબ હોય, કોઈ તવંગર હોય, કોઈ મુસ્લિમ હોય, કોઈ હિન્દુ હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિ જોયા વગર દરેક ઘેર જવું, સવારથી બપોર સુધી, અને ઘેર ઘેર જઈને તમારી જોડી લાંબી કરવી, જોડી પોળી કરવી. જોડીમાં કોઈ મુઠ્ઠી અનાજ પણ આપે, કોઈ ના આપે, કોઈ તિરસ્કાર કરે, તો એ તેના ઘર આગળ જઈને સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એમ કહીને તમારે જોડી પોળી કરવાની. એમાં જે કંઈ નાખે, અને એ દિવસે તમારી જોડીમાં જે કંઈ આપશે, કોઈ પણ કંઈ આપશે, તો એને
અમે અનંત જન્મના પાપ માત્ર બાળી દઈશું એવો સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપેલો છે. અને એ મુજબ આજે અમે સંતો હજુય તે અમે દર વર્ષે આ દિવસે અડધો દિવસ અમે ઘેર ઘેર જતા હોઈએ છીએ. શાના માટે? ભીખ માગવા માટે નહીં, લેવા માટે નહીં, અભયદાન આપવા માટે, કલ્યાણનું દાન કરવા માટે. મુઠ્ઠી અનાજમાં કંઈ કોઈ મુઠ્ઠી અનાજ આપે એમાં કંઈ મંદિરો ના ભરાઈ જાય, જા એનાથી કંઈ મંદિરો ના ભરાઈ જાય. મુઠ્ઠી અનાજ પણ જે આપે, 2 દાણા કોઈ આપે, અરે કોઈ ના આપે, દર્શન તો થયા સંતોના, તોય ભગવાનનો આશીર્વાદ અજર અને અમર છે આજે પણ. હું તમને બનેલી ઘટના કહી રહ્યો છું. 14મી જાન્યુઆરી 1995ના રોજ 3 મહિના પછી 4 મહિના પછી એપ્રિલની 27 તારીખથી 9મી મે 13 દિવસનો આ બાપાશ્રી મહોત્સવ હતો. અને એના 3 મહિના પહેલાં બાપજીએ સવારના પોરમાં 6 વાગે અમે ગુરુજીને બાપજી શબ્દ વાપરીએ છીએ. અને ગુરુજી અમને બેસાડીને સંતો, અમે એ વખતે ફક્ત 13 સંતો હતા, ઓનલી 13 સંતો હતા. અને બાપજી અમને 12 સંતોને, બાપજી સાથે 13, એટલે બાપજી સિવાય અમે 13 હતા. અને એ અમને 12 સંતોને બેસાડીને ગુરુજીએ કહ્યું, સંતો આજે તમે જ્યાં જાઓ ને ત્યાં કોઈ ઘર છોડશો નહીં, અને ઘર આગળ જઈને તમે જોડી પોળી કરજો. તમારી જોડીમાં જે કંઈ આવશે, અમે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આજે જે કંઈ આવે, જે કોઈ આપે, આ અનાજ બધું આપણે મોટો મહોત્સવ આવે છે એમાં વાપરવાનું છે, અને લાખો માણસોને આપણે જમાડવાના છે, એમાં વપરાવાનું છે. માટે આજના દિવસે જે કંઈક આવે એને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવે, એમને છેલ્લો જન્મ કરે, એના પાપ માત્ર, કર્મ માત્રનો બાળીને ભસ્મીભૂત કરી નાખે એવા આશીર્વાદ મહારાજ આપશે, અમે પ્રાર્થના કરીએ છીએ. મોટા પુરુષના આશીર્વાદ હતા, બાપજીની પ્રાર્થના હતી. પ્રાર્થના તો શબ્દ ઠીક છે, મોટા પુરુષનો આશીર્વાદ કહેવાય. આશીર્વાદ આપ્યો, તમે કોઈ ઘર છોડશો નહીં. અમારે સંતોને એકલા ન જવાય, સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત છે. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક અમારા રૂલ્સ છે. સંતોને પૈસાને અડાય નહીં. અમે ભૂલમાં પણ પૈસાનો સ્પર્શ કરી જઈએ તો પણ અમારે ઉપવાસ થઈ જાય. તો આ સંતો છે, સંતોને કોઈને પોતાનું લોકર નથી, પોતાનું ખાનું નથી, પોતાનું ખાતું તો નથી, ખાનુંય નથી. અમારે કોઈ સંતોને પોતાનું ડ્રોવર પણ ન હોઈ શકે. તો અમારી એક પેન પણ, આ પેન છે, આ પેને તે અમારી નથી. આ પેન સરખી વસ્તુ અમારી પોતાની નથી. સંતોને કોઈ નથી, અમારા પોતાના એક જ છે, અમારા પોતાના ભગવાન. અમારા બધા સંતોને અમારી મૂડી ગઈ તો ભગવાન, એ સિવાય અમારી પાસે કશું નથી. તમે કહેશો ભગવાન એકલા જ, પણ એક એવા છે ને એમાં બધું આવી જાય, ઓલ ઇન વન આવી જાય ને પહેલાં, એ ભગવાન છે મારી પાસે. તમારું બધું ભેગું કરો ને, તમારી મિલકતો બધું એક પલ્લામાં મૂકો ને, તો અમારી જોડે જે મિલકત છે ને, બોલો એ પલ્લું, તમારું પલ્લું સહેજે કોઈ દાડ હેઠું થાય જ નહીં. અમારું પલ્લું નીચું જ રહેવાનું, કારણ કે ભગવાન છે. અને અમે આ ભગવાન આપીએ છીએ, જમાડીને ભગવાન આપીએ છીએ. રોટલામાં અમે ભગવાન આપી દઈએ છીએ. ભાઈ તમને ખબર નથી પડતી, અમે રોટલામાં ભગવાન આપી દઈએ છીએ. અને જ્યાં ભગવાન આવે ત્યાં બધું આવી જાય ને પહેલાં. ભગવાન આવે ત્યાં લક્ષ્મી આવે, ને ભગવાન આવે ત્યાં સંપે આવે, ને ભગવાન આવે ત્યાં શાંતિ આવે, ભગવાન આવે ત્યાં સુખ આવે. બધું ભગવાનને વરેલું છે. આ આવે એ બધું આવે. મુક્તો 14મી જાન્યુઆરી અમે 2 સંતોની પેરમાં અમે જોડીએ જઈએ. અમે મારી જોડે વખતે એક સંત હતા, અમે 2 સંતો નીકળ્યા. અમારી સાથે 8-10 હરિભક્તો હતા. મારી જોડે 2 સોસાયટી આવેલી. અમે પ્લાનિંગ કરેલું. વાસના વિસ્તારની એક ભાવના સોસાયટી છે, જેમાં 300-350 બંગલા છે. બીજી બાજુમાં જ કુલીન સોસાયટી છે, કુલીન સોસાયટી, અને એમાંય 300-350 બંગલા છે. બહુ મોટી જાયન્ટ સોસાયટીઓ. બેની થઈને 700 બંગલાની સોસાયટીઓ છે. 2 સોસાયટીની થઈને 700 બંગલા. એટલે 700 બંગલા અમારે સવારથી સાંજ સુધીમાં જવાના હતા. 700 બંગલાએ પાસ કરવાનું હતું. અમે પહેલી શરૂઆત કુલીન સોસાયટીથી કરી. સવારમાં 9 વાગ્યાનો સમય હતો. કુલીન સોસાયટીમાં અમે પ્રવેશ્યા. અમે ઘેર પહેલા નંબરના બંગલાથી શરૂ કર્યું. આમ 4-5 રો હતી. રો એટલે સમજ્યા ને, લાઈનો. સમજ્યા? એમાં પહેલા નંબરના બંગલાથી શરૂ થાય, પહેલો, બીજો, ત્રીજો ક્રમમાં બંગલા નંબર હતા. અમે 17 બંગલા પછી જોયું તો 18મા બંગલા, 37મા બંગલા પછી જોયું તો 38 નંબરનો બંગલો જે હતો એની આગળ એક માજી, એક ડોસીમાં, વૃદ્ધ ડોસીમાં સૂતેલા બહાર ખાટલામાં.
હવે અમારે જ્યાં સ્ત્રીઓ હોય એટલે સ્ત્રીઓને તિરસ્કાર નથી, પરંતુ સત્સંગની સંપ્રદાયની શુદ્ધિ રહે એટલા માટે અષ્ટ પ્રકારે સંતોને બ્રહ્મચર્ય હોય છે. સ્ત્રીઓ સાથે બોલાય નહીં, સ્ત્રીઓ સાથે વ્યવહાર થાય નહીં, સ્ત્રીઓ સાથે એકાંતમાં રહેવાય નહીં. આ મારા રૂલ્સ છે. એટલે ત્યાં માજી સૂતેલા એટલે ન છૂટકે અમારી ઘર છોડવું પડ્યું. અમે 39 નંબરના બંગલામાં જતા રહીએ. બંગલા આગળ ઊભા રહ્યા અને કહ્યું, સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. પેલા ડોસી હુતા હુતા આ બધું જોવે, પેલા માજીએ સૂતા સૂતા બધું જોવે. અમે આગળ જઈને પાછા ત્યાંથી આગળ થઈને આ બાજુના બંગલે અમે આવ્યા. આમ સોસાયટી વળી એટલે યુ ટર્ન લઈ અને અમે સામેના બંગલે જ્યારે આવ્યા, એ ડોસીના સામેના જ બંગલે એક્ઝેક્ટ એ 56 નંબરનો લગભગ બંગલો હતો. ત્યાં અમે પહોંચ્યા. એ આપણા સત્સંગી સ્વામિનારાયણના સત્સંગી ખોડુભા દરબાર કરીને હતા. ખોડુભા ડોડિયા, એમની સરનેમ હતી ડોડિયા. ખોડુભા ડોડિયા. અને એમના ઘર આગળ એ સત્સંગી હતા. એમના ઘર આગળ અમે સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કે ઉભા રહ્યા. અને જ્યાં ઉભા રહ્યા ત્યાં પેલા ડોસીમાં ખાટલામાં બેઠા થઈને બૂમ પાડી, એ ભાઈ ઇધર આઈએ ઇધર આઈએ ઇધર આઈએ એમ કહીને બેઠા બેઠા બૂમો પાડે. હવે અમે સાંભળ્યું, અમારાથી જવાય નહીં, એટલે અમારી જોડે તમારા જેવા ભાઈઓ હતા, સત્સંગી ભાઈઓ, એમને મોકલ્યા કે ભાઈ પેલા માજી બૂમો પાડે, જાઓ જાય શું છે. પેલા માજી મુસ્લિમ હતા અને એમણે કહ્યું, એ ભાઈ मैं पूछ सकती हूँ, मैं जान सकती हूँ ये संत लोग हमारी सोसाइटी में क्यों आए हैं, मुझे जरा बताइए क्यों आए हैं. એટલે અમારા ભાઈ જોડે હર્ષદભાઈ ઠક્કર કરીને હતા અને એમણે તરત કહ્યું કે માજી આજે ઉત્તરાયણ છે. હિન્દીમાં વાત કરી કે ઉત્તરાયણ છે એટલે અમારા સંતો જોડી સેવા માટે આવે. ભાઈ मैं पूछ सकती हूँ, सभी के घर संत लोग गए, मेरा घर क्यों छोड़ दिया? કે બધાના ઘેર ગયા ને મારું ઘર કેમ છોડી દીધું સંતોએ? એટલે એમણે કહ્યું કે માજી અમારા સંતો પેલું સ્ત્રી તરીકે તમે સૂતા હતા એટલે છોડ્યું, બાકી मैं मुस्लिम हूँ इसलिए छोड़ दिया. माजी संतों को हिंदू मुस्लिम का कोई भेद नहीं है, ऐसा कुछ नहीं है. एमने कहो कुछ बात नहीं, संत लोग को जाओ स्वामी जी को पूछ के आओ, मुझे भी कुछ देना है. स्वामी जी मेरा कुछ स्वीकारेंगे? मुझे कुछ देना है. પેલા ભાઈ પૂછવા એક સ્વામી, માજી કંઈક દેવાનું કહે છે, આપણે લેવાય? મેં કીધું ભાઈ આપણે તો લેવા નથી આવ્યા, દેવા આવ્યા છીએ. જે લાપે લઈ લો, જાઓ જા. આશીર્વાદમાં એમની સેવા પણ આવી જાય, લઈ આવો. ગયા એટલે ડોસીમાં એ પેલા મુસ્લિમ ડોસી હતા, એ પેલું ઓઢણું ઓઢેલું તે એમાંથી એમણે ગાંઠ છોડી, એના છેડા ઉપર ગાંઠ વાળેલી. ગાંઠ એક છોડી, બીજી છોડી, 3 ગાંઠ છોડીને અંદરથી 5 રૂપિયાની નોટ કાઢી. અમે દૂર ઉભા ઉભા જોતા હતા. પેલા ભાઈને હર્ષદબેન આપી, ભાઈ मैं तो बहुत गरीब हूँ, मेरे पास दूसरा कुछ नहीं है, लेकिन मुझे 5 रुपया की छोटी सी भेंट देनी है, स्वामी जी को पहुँचा देना. बस આટલું કહીને એમણે 5 રૂપિયા આપ્યા. પેલા 5 રૂપિયા લઈને આવ્યા અમારી પાસે. મેં કીધું જાઓ એમને રિસિપ્ટ જઈને આપી આવો, પહોંચ આપી આવો, બનાવીને પહોંચ આપી આવો. પહોંચ આપવા ગયા. માજી બોલે છે, અરે ભાઈ ક્યાં હે? તો કે આપકી 5 રૂપિયા કી ये पहुँच है. આટલું જ્યાં બોલ્યા ને પેલા માજી શું બોલ્યા સાંભળજો. अरे भाई मुझे पहुंच की कहाँ जरूरत है, स्वामी जी खुद यहाँ आए हैं, स्वामी जी खुद मेरी पहुंच है, मुझे विश्वास है मेरा 5 रुपया खुदा को पहुंच गया, मुझे विश्वास है, मुझे पहुंच की कहाँ जरूरत है. અને ડોસી આટલું બોલ્યા, मुझे विश्वास है मेरा 5 रुपया खुदा को पहुंच गया, स्वामी जी ही मेरी पहुंच है. આટલો શબ્દ અમને એકદમ ટચ કરી ગયો. અમે ઊભા હતા, 2 મિનિટ ધૂન કરી, સ્વામિનારાયણ સ્વામી મહારાજને પ્રાર્થના કરી, ગુરુજીને પ્રાર્થના કરી. બાપાએ એને કેટલો વિશ્વાસ છે, 5 રૂપિયા એણે આપ્યા છે, મારા 5 રૂપિયા ભગવાન સુધી પહોંચી ગયા. પ્રભુ આ તમારા દરબારમાં તમારા ચોપડામાં જમા કરી લેજો એની એન્ટ્રી, અને એના બદલામાં એની જોડે જે હતું એણે આપ્યું, તમારી જોડે છે તમે આપી દેજો. સ્વાભાવિક છે ભાઈ, જેની જોડે જે હોય એ આપે. અને ઘટના પણ એવી જ બની. મુક્તો અમે ત્યાંથી પસાર થઈ ગયા. મંદિરે જઈને આપણા ગુરુજીને પ્રાર્થના કરી, બાપજી બધાના દાનનું મને કોઈ મહત્ત્વ નથી, પણ એક મુસલમાન ડોસીએ 5 રૂપિયાનું દાન કર્યું છે, એની ઉપર કૃપા કરજો. ડોસીને વિશ્વાસ છે કે મારા 5 રૂપિયા ખુદાને પહોંચી ગયા છે. બસ હે બાપજી આપ કૃપા કરજો એ ડોસી ઉપર. અને ગુરુજી વખતે બોલી ગયા, બાપજી બોલી ગયા, બાપજી કે થોડા દિવસમાં એ ડોસીનો અંતકાળ સમય આવવાનો છે, દેહાંત સમયો, ત્યારે સ્વામિનારાયણ ભગવાનને આપણે એ ડોસીને તેડવા જઈશું. કેવો એને તેડવા જઈશું. મોટા પુરુષ અંતર્યામી
અંતર્યામી હોય, જાણતા હોય, અને બાપજી આશીર્વાદ આપી દીધા એ વખતે. અને મુક્તો આ 14 જાન્યુઆરીનો દિવસ ગયો, 15, 16, 17, 18, 19, 30 જાન્યુઆરીએ સવારમાં, વહેલી સવારે, 16 દિવસ પછીનો પ્રસંગ. 30મી જાન્યુઆરીએ સવારના 5:30 વાગે આ ડોસી ખાટલામાં બહાર સૂતા છે. ડોસી બહાર ખાટલામાં હુતેલા ઓસરીમાં, અને ઓસરીમાં સૂતા છે. અને સામે પેલા ખોડુભા દરબારનો સામે બંગલો, જે આપણા સત્સંગી હતા, અને બેઠા બેઠા ઓટલે, ઓલો જે ઓસરીનો ઓટલો હતો, ત્યાં બેઠા બેઠા દાંતણ કરે. આ બધા દેશી ખાતું આપણું, એટલે દાંતણ કરે. દાંતણ એટલે સમજ્યા ને પેલા બાવળનું દાંતણ કરે ને લોટો લઈને બેઠેલા. આ ગામડામાં વ્યવસ્થા હોય, લોટો લઈને બે દાંતણ કરે. અને ઉલ ઉતારતા હતા ને ડોશીએ બૂમ પાડી. ડોશી હુતાતા ને બેઠા થઈ ગયા સામે, સામેના ઘરમાં. અને ડોશીએ બૂમ પાડી, હે દરબાર ઇધર આઈએ, દોડ કે ઇધર આઈએ, ઇધર આઈએ, ઇધર આઈએ, બૂમ કરી બોલી. બોલ્યા તો એકદમ ઉલ ઉતારતા મોઢું ધોઈને ભાગ્યા. અરે માજી ક્યાં હે, ક્યાં હે? अरे दरबार, ये तुम्हारे खुदा और तुम्हारे संत लोग आए हैं, इधर है, दर्शन करो, दर्शन करो. और डोसी ने दर्शन था, आ खोडूबन दर्शन ना था. अरे इधर खड़े हैं, दर्शन करो के नीचानम तू खुदा को पगे लाग के हो. एम करीने हमने डोसी कहवा मळ्યું. बोल्या खोडूबा के क्या क्या बात क्या है? अरे वो मुझे बुला रहे हैं, मुझे बोल रहे हैं कि 5 रुपया लेके आए हैं, और मुझे बुला रहे हैं कि तुम्हारा 5 रुपया हमारे यहाँ हमारे अकाउंट में जमा हो गए हैं, हम तुमको लेने के लिए आए हैं. तो मैं क्या बोलूँ, हाँ बोलूँ कि ना बोलूँ? શું કહે છે, મેં હા બોલું કે ના બોલું? અને ખોડુભા સમજી ગયા. તે દિવસે હાજર હતા. આ 15 દાડા પહેલાં 5 રૂપિયા આપ્યા છે ને એના પ્રતાપ છે. અને ખોડુભા કે હા બોલ દો, હા બોલ દો, मैं तैयार हूँ, એટલા ऐसा बोल दो के. અને ડોસી બોલ્યા, ખુદા मैं तैयार हूँ. આટલું જ્યાં કહ્યું ને એ જ મિનિટે આ ડોસી ખાટલામાં બેઠા બેઠા જય સ્વામિનારાયણ આમ એટલે સમજી ગયા ને બેને, પ્રભુએ લઈ લીધા. મુક્તો ડોસીએ શું કર્યું હતું? કેટલી માળાઓ ફેરવી હતી, શું તપ જપ કર્યા હતા? 5 રૂપિયાની સેવા કરી હતી. ભગવાનને, ભગવાનના સાચા સંતની એક નાનકડી સેવા થઈ જાય તો અહીં તે મુક્તો ઠેઠ પહોંચી જાય. મહાપ્રભુને પ્રાર્થના કરું, પ્રભુ તમે 14મી જાન્યુઆરીએ જેમ લીધું ને એના બદલામાં દીધું, એમ આજે પણ તમે લેજો અને બદલામાં દેજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. ભાઈઓ, આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.